do a quick revision of our previous class. In last class, what we have seen? Polycystic kidney disease, hydronephritis, renal calculi, and the treatment. Then kidney tumor, epididymitis, prostatitis, benign prostatitis, hypertrophy, and hyperplasia. Okay. So we have seen first polycystic kidney disease. What do you mean by polycystic kidney disease? Cyst formation થઈ જાય કિડનીમાં જેના And કારણે kidney, રપ્ચર થઈ જાય. yes, and kidney enlarged થઈ જશે અને cyst rupture થશે તો એના લીધે ઇન્ફેક્શન થશે, scar tissue થશે and ultimately damage થઈ જશે બધા nephrons. આની ટ્રીટમેન્ટ છે polycystic kidney disease ની? Can we No, treat? No, because એ No, એક ma'am. વખતે થઈ જશે તો એ અલ્ટિમેટલી કિડનીઝ ને ફેલ કરી દેશે CKD ઓર એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ માં ESRD માં કન્વર્ટ થઈ જશે. એના બે ટાઇપ્સ હતા. Which were they? infantile polycystic and adult polycystic disease. Yes. What happens in infantile polycystic disease? એ બાય બર્થ જ જોવા મળશે મતલબ કે ઓટોસોમલ રિસેસિવ હશે. Yes. Few Recessive months gene. after death થઈ જશે. Yes. જે ઇન્ફન્ટ છે એની અંદર રિસેસિવ જીન્સ છે એટલે એ જેવું બોર્ન થશે ત્યારથી જ એનામાં સિસ્ટ ફોર્મેશન કિડનીઝમાં જોવા મળશે અને ઇન્ફન્ટ કેન નોટ લીવ લોંગર એના થોડાક જ મહિનામાં એની ડેથ થઈ જશે. નેક્સ્ટ ઇઝ એડલ્ટ પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ. એ ટાઈપમાં શું થશે? એ લાઈફના શરૂઆતના યરમાં એનો કોઈ સિમ્ટમ્સ નહીં 30 to 40 યરમાં એ સિમ્ટમેટિક થશે. યસ બીકોઝ ડોમિનન્ટ જીન્સ છે પર્સનની અંદર એટલે એ અત્યારે એક્ટિવેટ નથી થતું બટ 30 to 40 યર્સનું થશે ક્લાયન્ટ એટલે એનામાં સિમ્ટમ્સ જોવાના સ્ટાર્ટ થશે એટલે સિસ્ટ ફોર્મેશન હવે સ્ટાર્ટ થશે અને અલ્ટિમેટલી ESRD માં એ કન્વર્ટ થઈ જશે. Then we have seen its assessment findings કે એમાં સિમ્ટમ્સ કયા કયા જોવા મળે એની ઇન્ટરવેન્શન્સ જોઈતી આપણે ખાલી સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ આપી શકીએ. We cannot cure this disease. પછી we have seen hydronephrosis. What do you mean by hydronephrosis? Renal pelvic અને calyx ની અંદર fluid collection થઈ જાય. Yes, એના લીધે Obstruction એ distant થઈ જશે. પેલ્વિક પોર્શન એલાસ થઈ જાય. Yes, એ distant થઈ જશે તો એમાં સ્વેલિંગ આવી જશે ડ્યુ ટુ ફ્લુઇડ અક્યુમ્યુલેશન અને ફ્લુઇડ શું છે તો યુરિન છે એને અક્યુમ્યુલેટ કેમ થયું છે તો આગળ ઓબ્સ્ટ્રક્શન છે એટલા માટે એ અક્યુમ્યુલેટ થઈ ગયું છે તો રીનલ પેલ્વિસ અને કેલાઇસિસમાં અગર એ ડિસ્ટેન્શન જોવા મળે તો ધેટ ઇઝ હાઇડ્રોનેફ્રોસિસ. એન્ડ વોટ ઇઝ હાઇડ્રોયુરેટર? યુરેટરના અંદર ફ્લુઇડ યસ યુરેટરની અંદર યુરિન અક્યુમ્યુલેટ થઈ જશે અને એનું ડિસ્ટેન્શન થશે તો હાઇડ્રોયુરેટર કહેવાશે. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું એના ઇન્ટરવેન્શન જોયા હતા. હાઇડ્રોનેફ્રોસિસ થાય અગર હાઇડ્રોનેફ્રોસિસ આપણે ટ્રીટ ના કરીએ બહુ ટાઈમ સુધી એવું ને એવું જ પડ્યું રહે તો એ ધીરે ધીરે પછી કિડની ડેમેજ કરી દેશે તો આપણને યુએસજી કરીએ તો યુએસજી માં ખબર પડે કે ક્લાયન્ટને હાઇડ્રોનેફ્રોસિસ છે તો આપણે ઇમિડિયેટલી એ જે ઓબ્સ્ટ્રક્ટેડ યુરિન છે એને નીકાળવાનો ટ્રાય કરવાનો. એક વખત એ યુરિન નીકળી જાય તો કિડની ડેમેજ ના થાય તો આપણે ઇન્ટરવેન્શન્સમાં એવું જ જોવાનું કે પ્રોસિજર કરીને નેફ્રોસ્ટોમી ટ્યુબ કે સ્ટેન્ડ મૂકીને કે ગમે તે ઓબ્સ્ટ્રક્શન રિલીવ કરીને યુરિન બધું ડ્રેન કરી દેવાનું તો એટલીસ્ટ ક્લાયન્ટની કિડની ડેમેજ ના થઈ જાય. Then we have seen renal calculi. Renal calculi means સ્ટોન ફોર્મેશન. yes, stone formation થઈ જશે in the kidney. Kidney ની અંદર થશે તો શું કહેવાશે? નેફ્રોલિથિયાસિસ. Nephrolithiasis. અને ureter ની અંદર થશે તો Urolithiasis. મેજરલી કઈ જગ્યાએ થાય છે stone formation? કિડનીમાં એટલે નેફ્રોલિથિયાસિસ. કિડનીમાં થાય છે. યસ, નેફ્રોલિથિયાસિસ વધારે કોમન છે. યુરોલિથિયાસિસ બહુ જ રેર છે કે યુરેટરની અંદર જ સ્ટોન ફોર્મ થાય. હા, નેફ્રોલિથિયાસિસ ટ્રાવેલ કરીને યુરેટરમાં સ્ટક થાય છે પણ યુરેટરમાં જ ફોર્મેશન બહુ જ રેર છે બહુ એટલું બધું ફ્રીક્વન્ટલી જોવા નથી મળતું. ઓકે, then we have seen its causes કે સ્ટોન ફોર્મેશન કેમ થાય છે એના રીઝન્સ આપણે જોયા હતા. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે સ્ટોન ફોર્મેશન થશે તો ક્લાયન્ટમાં કયા સિમ્ટમ્સ જોવા મળશે આપણે એની ઇન્ટરવેન્શન્સ જોઈ હતી કે ઇન્ટરવેન્શન્સમાં પેલું બધું હતું કે ક્લાયન્ટની આપણે બધી પ્રોસિજર્સ તો કરીએ બરાબર પણ ક્લાયન્ટનું પેઇન રિલીવ કરવાનું છે, મસાજ નહીં કરવાનું એ ધ્યાન રાખવાનું. પછી ક્લાયન્ટને આપણે ફ્લુઇડ ઇન્ટેક વધારવાનું કહેવાનું કે સ્ટોન પાસ થઈ જાય. જે ક્લાયન્ટનું આ વસ્તુ ખાસ યાદ રાખવાની. રેડ પોઈન્ટ હતો એ શું હતો? What we have to remember in renal calculi, the important thing? યુરિનને સ્ટ્રેન કરીને લેબમાં મોકલવાનું Yes, જે એનાલિસિસ. સ્ટોન વાળા ક્લાયન્ટ હશે એમની યુરિન સ્ટ્રેન કરવાની જ
બીકોઝ થોડા થોડા ફ્રેગમેન્ટ્સ અંદર યુરિનમાં આવવાના ચાન્સીસ છે. તો એની આખી બધી જે બી જેટલી વખત યુરિન પાસ કરે એ યુરિન સ્ટ્રેન કરવાનું, અને ફ્રેગમેન્ટ્સ આવે તો પછી એ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવાના, એનાલિસિસ માટે મોકલવાના, તો વી કેન આઈડેન્ટિફાઈ કે કયા ટાઈપનો સ્ટોન છે. તો વી હેવ ટુ રિમેમ્બર ધીસ. એન્ડ પછી આપણે ન્યુટ્રિશનલ થેરાપી જોઈ હતી. એટલે ક્લાયન્ટને ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ સ્ટોન, કેટલા ટાઈપ્સના સ્ટોન હોય, 3 types. 3 ટાઈપના. વિચ વર સે યુરિન, યુરિક કેલ્શિયમ, એસિડ, કેલ્શિયમ, એન્ડ ઓક્ઝેલેટ. ઓક્સેલેટ. ઓક્ઝલેટ સ્ટોન્સ, યસ. તો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ક્લાયન્ટને કહેવાનું કે તમારે એ જે ફૂડની અંદર એ રીચ અમાઉન્ટમાં હોય એ વસ્તુ રેસ્ટ્રિક્ટ કરવાની, અવોઇડ કરવાની. તો આપણે એ ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપણે ક્લાયન્ટને આપી હતી. દેન ટ્રીટમેન્ટ ઓપ્શન્સ ફોર રીનલ કેલ્ક્યુલાઈ. જે રીનલ કેલ્ક્યુલાઈ છે તેને કેવી રીતે આપણે ટ્રીટ કરી શકીએ, આપણી જોડે બધી બહુ જ મેથડ છે. એન્ટીગ્રેડ નેફ્રોસ્ટો યુરેટ્રોલિથોટોમી. એમાં શું થશે? એન્ટીગ્રેડ નેફ્રોસ્ટો યુરેટ્રોલિથોટોમીમાં શું કરશે? Sorry, madam, સામાં? ફર્સ્ટ, એન્ટીગ્રેડ નેફ્રોસ્ટો યુરેટ્રોલિથોટોમી. એમાં શું કરવામાં આવે? રેટ્રોગ્રેડમાં આપણે શું કરીએ છીએ? રેટ્રોગ્રેડ મતલબ એ વર્ડનો મીનિંગ શું થાય? ઉલટું, મતલબ કે ઊંધી રીતે. ઇન રિવર્સ પોઝિશન નાખીએ છીએ, તો એન્ટીગ્રેડ છે. તો એન્ટીગ્રેડ એટલે ઓપોઝિટ ટુ રેટ્રોગ્રેડ. એટલે જે ઓરિજિનલ પોઝિશન છે ઉપરથી નીચે આવવાનું, એ જ આપણે સિક્વન્સમાં ઇન્સર્ટ કરીએ છીએ. તો અને નેફ્રોસ્ટો યુરેટ્રોલિથોટોમી છે. તો નેફ્રોસ્ટો, what does the nephrosto stands for? ઓપનિંગ ઇન કિડની. Yes, opening in the kidney. And uretrodithotomy એટલે બેક સાઈડ થી કિડનીઝમાં ઓપનિંગ કરશે અને એક વાયર કે કાઇન્ડ ઓફ કેથેટર ઇન્સર્ટ કરશે અને સ્ટોનને રિમૂવ કરશે. ધેટ ઇઝ એન્ટીગ્રેડ. એટલે આપણે ઉપરથી જ આપણે એન્ટીગ્રેડ વેમાં જ ઇન્સર્ટ કરીએ છીએ. આપણે એન્ટીગ્રેડ વેમાં જ અહીંયાથી ઇન્સર્ટ કરીને સ્ટોન રિમૂવ કરીએ છીએ. આખા આટલા પોર્શનમાં હોય તો કિડનીઝમાંથી વાયર ઇન્સર્ટ કરીને અહીંથી સ્ટોન નીકાળીએ છીએ. એન્ટીગ્રેડ મોશનમાં જ આપણે નીકાળીએ છીએ. પણ નેફ્રોસ્ટો એટલે કે નેફ્રોસ્ટોમી કરીને યુરેટરમાં કે એમાં મતલબ રીનલ પેલ્વિસમાં હોય તો પણ, અને યુરેટરમાં હોય તો પણ, તો નેફ્રોસ્ટોમી કરીને યુરેટ્રોલિથોટોમી કરીએ છીએ. તો ધેટ ઇઝ એન્ટીગ્રેડ નેફ્રોસ્ટો યુરેટ્રોલિથોટોમી. ESWL માં શું થશે? ફ્લુરોસ્કોપી ઇન્સર્ટ કરીને સ્ટોન વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે અને વેવ્સ ડિલિવર કરવામાં. યસ, એનું નેમ જ છે એક્સ્ટ્રા કોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી છે. ટોમી નથી, લિથોટ્રિપ્સી છે. એટલે આપણે જે ક્લાયન્ટને છે સુવડાવી દેવામાં આવે અને એક મશીન હોય કે જે ક્લાયન્ટને બહારથી અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ જે હોય ને, વાઇબ્રેટિંગ વેવ્સ, એવા ડિલિવર કરશે અને સ્ટોન ફ્રેગમેન્ટ્સમાં તૂટી જશે. તો દેટ ઇઝ એક્સ્ટ્રા કોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી. એમાં સ્ટોનને આપણે રિમૂવ નથી કરતા, સ્ટોનને તોડી દઈએ છીએ, પછી એ ફ્રેગમેન્ટ નીકળી જશે. પણ સ્ટોન કઈ જગ્યાએ છે એ વિઝ્યુલાઇઝ કરવા માટે આપણે ફ્લુરોસ્કોપીનો યુઝ કરીએ છીએ. પછી એ જગ્યા પર એ ડિવાઇસની શોક વેવ ડિલિવર કરવાની. દેન પરક્યુટેનિયસ યુરેટ્રોલિથોટોમી. પરક્યુટેનિયસ મીન્સ યુરેટ્રોલિથોટોમી ઓર નેફ્રોલિથોટોમી, બટ ઇટ ઇઝ પરક્યુટેનિયસ. એટલે Through skin. યસ, સ્કિન પર ઇન્સિઝન મૂકીને આપણે યુરેટ્રોલિથોટોમી કરીશું ઓર એસ નેફ્રોલિથોટોમી કરીશું. પણ ઇન્સિઝન એટલે બહુ મોટું નહીં મૂકીએ, આપણે આખું ઓપન નથી કરતા, લેપ્રોસ્કોપિક સર્જરી થ્રુ કરીશું. તો ધેટ ઇઝ પરક્યુટેનિયસ. રેટ્રોગ્રેડ યુરેટ્રોસ્કોપી. હવે રેટ્રોગ્રેડ છે, તો રેટ્રોગ્રેડ એટલે શું થશે? આમાં ઉલટી રીતે, મતલબ પહેલામાં સીધી રીતે કેથેટર, આમાં ઉલટી રીતે. યસ, રિવર્સ પોઝિશનમાં, રિવર્સ ડાયરેક્શનમાં આપણે ઇન્સર્ટ કરીએ. જ્યારે રિવર્સ હોય ત્યારે રેટ્રોગ્રેડ યાદ રાખવાનું. તો રેટ્રોગ્રેડ સ્ટેન્ડ્સ ફોર રિવર્સ ડિરેક્શન. તો રેટ્રોગ્રેડમાં આપણે યુરેટ્રોસ્કોપી કરીશું. એટલે આપણે હવે યુરેથ્રામાંથી આપણે એક સ્કોપ ઇન્સર્ટ કરીને યુરેટરને વિઝ્યુલાઇઝ કરીશું. અને વિઝ્યુલાઇઝ એટલા માટે કરવાનું કે સ્ટોન છે ત્યાં, સ્ટોન હોય તો ડાયરેક્ટલી નીકાળી બી શકીએ, ઓર સ્ટેન્ટ પ્લેસમેન્ટ માટે પણ આપણને હેલ્પફુલ રહે. તો સ્ટેન્ટિંગ અલોન મીન્સ સ્ટેન્ટિંગ એટલે શું? ટેન્ટ એકલું મૂકવામાં આવે. ખાલી સ્ટેન્ડ. સ્ટોન નાનો છે, એ જાતે પાસ થઈ શકશે, પણ આપણે એક પાથવે રાખવાનો છે
કે સ્ટોન આગળ જઈને બી ઓબ્સ્ટ્રક્ટ ના થઈ જાય, તો આપણે ક્લાયન્ટના અંદર સ્ટેન્ટ મૂકી દઈએ છીએ. તો સ્ટેન્ટ શું કરશે, કેથેટરને યુરેટરને ઓપન નું ઓપન જ રાખશે, તો એ સ્ટોન ઇઝીલી પાસ થઈ શકે છે. તો આપણે યુરેટ્રોસ્કોપી કરી કાં તો ESWL કર્યું, તો એના પછી સ્ટેન્ટ ખાલી મૂકી દેવાનું, તેની જાતે પછી એ પાસ થઈ જાય. નેક્સ્ટ ઇઝ ઓપન યુરેટ્રોલિથોટોમી. ઓપન યુરેટ્રોલિથોટોમીમાં શું થાય? યુરેટરને ઓપન કરીને Yes. સ્ટોન રિમૂવ કરવાનું. ધીસ ઇઝ નોટ માઇનર સર્જરી. હવે આખું ઓપન કરવાનું, એટલે એબ્ડોમેન પર ઇન્સિઝન મૂકવાનું, પછી યુરેટર પર બી ઇન્સિઝન મૂકીને પછી આપણે સ્ટોન રિમૂવ કરીએ છીએ. તો દેટ ઇઝ ઓપન યુરેટ્રોલિથોટોમી. અન્ડરસ્ટુડ કે દરેક જે ટ્રીટમેન્ટ છે એના નામને તમને કોઈ સર્જરી એક્ઝામમાં પૂછે તો તમને ખબર ના પડે, ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે તો એના વર્ડ્સને બ્રેક ડાઉન કરો, બીકોઝ એનું નામ બનાયેલું હોય, ફોર્મ કરેલું હોય, તો વર્ડ્સનું બ્રેકડાઉન કરવાનું, તો તમને આઈડિયા આવે કે ઓકે આ આવા ટાઈપની સર્જરી હોઈ શકશે. તો પછી એના રિલેટેડ તમે ઇન્ટરવેન્શન્સ વિચારી શકો. ઓપન સર્જરી હોય, માઇનર સર્જરી હોય, નોન ઇન્વેઝિવ સર્જરી હોય, પ્રોસિજર હોય. ESWL એ નોન ઇન્વેઝિવ છે, તો તમે એના રિલેટેડ ઇન્ટરવેન્શન્સ વિચારી શકો કે આપણે કશું ઓપન જ નથી કર્યું, તો પહેલું તો ડ્રેસિંગ, ડ્રેનેજ કેવું કશું હશે જ નહીં. તો તમે સર્જરી તમને આઈડેન્ટિફાઈ થઈ જાય એક વખત, તો તમે એના ઇન્ટરવેન્શન તમે જાતે વિચારી શકો. ક્રિટિકલ થિંકિંગ તમારે ડેવલપ કરવાનું છે. સો દેટ્સ વાય એ સર્જરીના નામ પરથી તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે આ કેવા ટાઈપની સર્જરી હશે. અન્ડરસ્ટુડ? યસ. Yeah, okay. So we have seen in detail cystoscopy. Cystoscopy means Bladder visualization. yes, બ્લેડર ને વિઝ્યુલાઇઝ કરીશું. તો બ્લેડર ની અંદર સ્ટોન કે યુરેથ્રામાં સ્ટોન હોય તો આપણને ખબર પડી શકે. ધેન એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી. વી હેવ સીન કે શોકવેવ્સ ડિલિવર કરીને સ્ટોનના ફ્રેગમેન્ટ્સ કરીને એને રિમૂવ કરવામાં આવે. પરક્યુટેનિયસ લિથોટ્રિપ્સી છે એટલે સ્કિનમાંથી ઇન્સિઝન મૂકીને, એટલે નાનું મતલબ લાઈક લેપ્રોસ્કોપિક સર્જરી, મેજર સર્જરી નથી કરતા, મોટું ઇન્સિઝન નથી મૂકતા, આપણે સ્ટોનને રિમૂવ નથી કરતા, ટ્રિપ્સી કરીએ છીએ, સ્ટોનને બ્રેકડાઉન કરીએ છીએ, કેથેટર ઇન્સર્ટ કરીને, ગાઇડેડ વાયર ઇન્સર્ટ કરીને ખાલી બ્રેકડાઉન જ કરીએ છીએ, તો રિમૂવ તો નથી જ કરતા. યુરેટ્રોલિથોટોમી એટલે યુરેટર ઓપન કરીને આપણે સર્જરી કરીએ છીએ, દેટ ઇઝ યુરેટ્રોલિથોટોમી. પાયલોલિથોટોમી ઓર નેફ્રોલિથોટોમી. પાયલોલિથોટોમી મીન્સ Renal pelvic માં incision સ્પિનલ મૂકવામાં આવે. પેલ્વિસમાં ઇન્સિઝન મૂકવાનું. યસ, જ્યારે તમને એવું ના લખ્યું હોય કે પરક્યુટેનિયસ કે કશું, ખાલી નામ લખ્યું છે લિથોટોમી, તો સમજી જવાનું કે આ મેજર સર્જરી છે. ઓપન વખતે ઘડી ઘડી ઓપન નહીં લખે, બટ માઇનર હશે તો એ સ્પેસિફાઈ કરશે કે ધીસ ઇઝ માઇનર. તો કશું જ ના લખ્યું એનો મતલબ કે આ મોટું ઇન્સિઝન મૂકીને આપણે લાર્જ ઇન્સિઝન મૂકીને આપણે એ પેલ્વિસ, રીનલ પેલ્વિસમાંથી સ્ટોન રિમૂવ કરીએ તો પાયલોલિથોટોમી કહેવાય, અને કિડનીઝમાંથી રિમૂવ કરીએ તો નેફ્રોલિથોટોમી. બટ ઇન્સિઝન લાર્જ હશે, બીકોઝ અહીંયા કશું મેન્શન નથી કર્યું કે પરક્યુટેનિયસ છે કે સ્મોલ છે કે કશું નહીં, એટલે એમને હોય તો સમજી જવાનું કે મોટું ઇન્સિઝન હશે. પાર્શિયલ ઓર ટોટલ નેફ્રેક્ટોમી. પાર્શિયલ ઓર ટોટલ નેફ્રેક્ટોમી મીન્સ Partially અથવા totally remove કરવામાં આવે યસ, kidney. કિડનીને જેટલું ડેમેજ પોર્શન છે એટલું, ઓર એલ્સ કમ્પ્લીટલી એક ખાલી કિડની, એડ્રિનલ ગ્લેન્ડ, રીનલ આર્ટરી, રીનલ વેઇન ત્યાં જ હશે, એને કશું રિમૂવ નથી કરતા, આપણે ખાલી કિડનીઝને જ રિમૂવ કરી દઈએ છીએ. અને બધા જ એડજસ્ટન્ટ ઓર્ગન્સ રિમૂવ કરીએ તો એ સર્જરીને શું કહેવાય? Radical. રેડિકલ સર્જરી. યસ, અને સ્પેસિફિક ટુ ઓર્ગન, જે બી ઓર્ગન રિમૂવ કરીશું ને એના સરાઉન્ડિંગનું કરીશું તો રેડિકલ, અને પછી ઓર્ગનની સર્જરીનું નામ એડ કરી દઈશું. ફોર એક્ઝામ્પલ આપણે કિડનીની સર્જરી કરવાની છે, અલોંગ વિથ ધ એડજસ્ટન્ટ સ્ટ્રક્ચર્સ બી રિમૂવ કરવાના છે, તો સર્જરીને શું કહીશું? Radical યસ, રેડિકલ નેફ્રેક્ટોમી. નેક્સ્ટ વી હેવ સીન કિડની ટ્યુમર. કિડની ટ્યુમર મીન્સ kidney માં ટ્યુમર થઈ જાય, એ મે બી Yes. benign હોય અથવા malignant. બિનાઇન ઓર મેલિગ્નન્ટ હોઈ શકે યસ, છે. બિનાઇન હશે એ કેવી હશે? Non-cancer. Non-cancerous. એ લોકલાઇઝ હશે, અને મેલિગ્નન્ટ હશે એ Cancer હશે. Spread થશે. યસ, એ Spread થશે. સ્પ્રેડ થઈ શકે છે, એ મૂવ કરી શકે છે એક પ્લેસ થી બીજી પ્લેસ સુધી. મેલિગ્નન્ટ છે, ધેટ્સ વાય મેટાસ્ટેસિસ થશે. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું, અને એની સર્જરી શું છે તો રેડિકલ નેફ્રેક્ટોમી, બીકોઝ મેલિગ્નન્ટ ટ્યુમર હોય. બિનાઇન હશે તો આપણે ખાલી ટ્યુમર રિમૂવ કરી દઈશું તો ચાલશે, પણ જે મેલિગ્નન્ટ છે તો તમે ફોર એક્ઝામ્પલ એટલું ટ્યુમરનું પોર્શન રિમૂવ કરશો તો ચાન્સીસ છે કે પછી એડ્રિનલ ગ્લેન્ડ કે બીજી કિડની કે બીજે બધે ફરીથી ડેવલપ થઈ શકે, બીકોઝ એ મેલિગ્નન્ટ હતું, ગમે ત્યાં ફરી થઈ શકે. તો મેલિગ્નન્ટ ટ્યુમર વાળી કે જે હોય કન્ડિશન તો એમાં આખું રેડિકલ નેફ્રેક્ટોમી કરવાનું, પછી એના પછી કીમોથેરાપી, રેડિયેશન બી થેરાપી એ ડોક્ટર ડિસાઈડ કરશે કે કેટલી રેડિયેશન, કેટલું કીમો, કાં તો ઓનલી રેડિયેશન, ઓનલી કીમો, એ ડિપેન્ડ છે. PHCP ડિસાઈડ કરશે બેઝિસ ઓન ધ સ્ટેજ. આપણે જે સ્ટેજિંગ જોયું હતું, સ્ટેજિંગ અને ગ્રેડિંગ,
ઓન્કોલોજી વાળા ચેપ્ટરમાં કે કયા સ્ટેજમાં છે ને કયા ગ્રેડની ટ્યુમર છે. Then we have seen post-operative interventions of radical nephrectomy. Then we have seen epididymitis. Epididymitis means inflammation of epididymis. Epididymis inflammation. yes, epididymis છે એનું ઇન્ફ્લેમેશન થઈ ગયું છે. એપિડિડાયમિસ ક્યાં હશે? behind Testicle ની the behind. testicle. યસ, ટેસ્ટિકલ્સ માંથી જ એ સ્ટાર્ટ થશે અને સ્ક્રોટમ ની અંદર હશે કે પાછળ હશે? પાછળ સ્ક્રોટમમાં. સ્ક્રોટમ ની અંદર હશે કે પાછળ હશે? અંદર અંદર હશે. જ હશે. ટેસ્ટિસ ક્યાં હોય? Scrotum ની અંદર. સ્ક્રોટમ ની અંદર જ હોય અને એપિડિડાયમિસ ટેસ્ટિસ ની સરાઉન્ડિંગ માં જ છે. તો એપિડિડાયમિસ બી સ્ક્રોટમ ની અંદર જ હશે. પેલ્વિસ બોડી ની અંદર નહીં હોય, એ સ્ક્રોટમ માં જ હશે એપિડિડાયમિસ અને એનું ઇન્ફ્લામેશન થઈ ગયું છે. તો આપણને એટલું તો આઈડિયા આવી જાય કે એપિડિડાયમિસ સ્ક્રોટમ માં છે તો આપણને અસેસમેન્ટ ફાઇન્ડિંગ બધા યાદ ના રહે. ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે ઈચ એન્ડ એવરી બધી જ આટલી કેટલી બધી ડિઝીઝ કન્ડિશન છે આખી બુકમાં તો બધાના સાઇન એન્ડ સિમ્ટમ્સ યાદ રાખીએ તો આપણને આઈડિયા તો આવી જાય કે ઓકે સ્ક્રોટમ ની અંદર જ ઇન્ફ્લામેશન થયું છે તો જે સિમ્ટમ્સ હશે સ્ક્રોટમ રિલેટેડ ગ્રોઇન રિજન રિલેટેડ જ હશે તો આપણે એટલું ક્રિટિકલ થિંકિંગ કરી શકીએ. આપણે પ્રેક્ટિસ કરવાનું છે ક્રિટિકલ થિંકિંગનું. તો આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા, ઇન્ટરવેન્શન્સ જોયા હતા. Then we have seen prostatitis. Prostatitis means not prostatitis, it is prostatitis. Okay, Inflammation of the prostate gland. it's inflammation of the prostate gland. ક્યાં છે prostate gland? ક્યાં આવેલું છે? Urethra ની surrounding. Yes, surrounding the urethra. તો એમાં ઇન્ફ્લામેશન થશે તો એ ચાન્સીસ છે કે ઇન્ફ્લામેશન થાય એટલે સ્વેલિંગ થશે જ એનું ઇન્ફેક્શનના લીધે તો એ ચાન્સીસ છે કે યુરેથ્રાને કમ્પ્રેસ કરશે. તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણે એ બી જોઈ શકીએ છીએ અને એના ટાઈપ્સ હતા. કેટલા ટાઈપ્સ હતા? બે કયા કયા બે. હતા? બેક્ટેરિયલ ને Bacterial prostatitis અને bacterial. Yes. What happens in abacterial prostatitis? એ viral Chronic prostatitis છે. Viral થી થાય. વાયરસથી થશે અને બીજું શું રીઝન હતું? Chronic prostatitis છે. યસ, અગર એ એમ્પ્ટી નહીં થાય, પ્રોસ્ટેટ સેમિનલ ફ્લુઇડ સિક્રેટ કરવાનું કામ કરે છે તો સેમિનલ ફ્લુઇડ ડ્યુ ટુ એની રીઝન એટલે કે ડિક્રીઝ સેક્સ્યુઅલ એક્ટિવિટીના લીધે બી એ એમ્પ્ટી નથી થતું તો એના લીધે પ્રોસ્ટેટાઇટિસના થવાના રિસ્ક વધી જશે. બટ એ બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસ હશે અને બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસમાં શું થશે? પ્લીઝ ધીમે બોલો. Sorry, શું ma'am? એ બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસમાં શું થશે? Patient activity classes, fevers, frequently attends urination થશે, dyspepsia થશે. Okay, I'm not asking about silent symptoms. Just ખાલી બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસ છે એ બેક્ટેરિયાના લીધે થાય છે એટલે આપણે બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસ કહીએ છીએ. WBC જોવા મળશે. યસ, Prostate ઇન્ફેક્શન next to યસ ઇન્ફેક્શન Okay. હશે એટલે WBC હશે. તો આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસમાં શું સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણને જોવા મળશે એન્ડ એ બેક્ટેરિયલ પ્રોસ્ટેટાઇટિસમાં આપણે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. પછી આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ધેન વી હેવ સીન BPH. BPH મીન્સ ફૂલ ફોર્મ ઓફ BPH શું થશે? benign prostatic Benign prostate hypertrophy or hyperplasia. યસ, benign prostatic hypertrophy or hyperplasia. એમાં શું થાય? Prostate ની size Prostate increase size થાય of અને prostate cells number increase થાય. યસ, એના સેલ્સની સાઇઝ અને નંબર ઇન્ક્રીઝ થશે એટલે અલ્ટિમેટલી પ્રોસ્ટેટ એનલાર્જ થઈ જશે. પ્રોસ્ટેટ એનલાર્જ થઈ જશે તો શું કરશે? Urethra ને compress કરશે. યસ, એમને કોને હજુ ધીમે બોલે બંધ છે પણ બહુ જ અવાજ આવે છે. આપણે અસેસમેન્ટ જોયું હતું કે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળે તો રિલેટેડ ટુ એ યુરિન કમ્પ્રેસ થઈ જશે, યુરિનનો સ્ટ્રીમ ફ્લો ઓછો થઈ જશે તો એ અર્લી સાઇન છે કે જેવું પ્રોસ્ટેટ એનલાર્જ થશે યુરિનની સ્ટ્રીમ પ્રોપર નહીં આવે અને લેટર સાઇન શું છે કે વોઇડ કર્યા પછી ડ્રિબલિંગ જોવા મળશે તો એ લેટર સાઇન છે. આપણે એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ધેન વી હેવ સીન બ્લેડર ટ્રોમા. બ્લેડર ટ્રોમા મીન્સ bladder માં injury થઈ છે. યસ, ઇન્જરી થઈ છે. ધેટ કેવા ટાઈપની હશે ઇન્જરી? Blunt or penetrating. બ્લન્ટ ઓર પેનિટ્રેટિંગ. બ્લન્ટ એટલે કશું કોન્ટેક્ટ સ્પોટ કે કશું ડાયરેક્ટ ઇન્જરી થઈ છે એના લીધે થયું છે તો એ બ્લન્ટ ટ્રોમા કહેવાય. અને પેનિટ્રેટિંગ એટલે કશું પંચર થઈ ગયું છે મતલબ કશું અંદર પેનિટ્રેટ થઈ ગયું છે તો ધેટ ઇઝ પેનિટ્રેટિંગ ઇન્જરી. એન્ડ વધારે કોમન કયો કોઝ છે બ્લેડર ટ્રોમાનું? તો જ્યારે ક્લાયન્ટને કશું બી બ્લન્ટ ઇન્જરી થાય કે કશું થાય અને ક્લાયન્ટને ફ્રેક્ચર થઈ જાય પેલ્વિસ તો એ જે ફ્રેક્ચર બોન છે જે ફ્રેગમેન્ટ છે એ કદાચ બ્લેડરને પંચર કરી દેશે
આગળથી કશું પેનિટ્રેટ નથી થયું, ઉપરની સ્કિન ઇન્ટેક્ટ છે બટ અંદર જે ફ્રેક્ચર થયું છે એના લીધે બ્લેડર ને ઇન્જરી થઈ ગઈ છે, તો એ બહુ વધારે કોમનલી જોવા મળે છે. Then we have seen assessment, finding and interventions. Any doubt in this topic? No, ma'am. No, નો ma'am. મેમ. Okay. So let's start our new chapter. Okay, so our next chapter is eye and ear problems. આમાં પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? તો સેફટી અને સેન્સરી પરસેપ્શન. બીકોઝ આઈ અને ઇયર પ્રોબ્લેમ થશે તો વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ થશે અને બેલેન્સ હિયરિંગ ઇમ્પેરમેન્ટ. ઇયરનું બીજું ફંક્શન શું છે કે બેલેન્સ બી કરે છે અલોંગ વિથ હિયરિંગ. ખાલી હિયરિંગ નું કામ નથી, એનું બેલેન્સ કરવાનું બી કામ છે. તો ક્લાયન્ટને એ ઓલ્ટર થઈ જશે તો ક્લાયન્ટને ઇન્જરી થવાના ચાન્સીસ વધી જશે. એટલે આપણું પ્રાયોરિટી શું છે? સેફટી. આઈ અને ઇયર પ્રોબ્લેમ્સમાં સેફટી અને સેન્સરી પરસેપ્શન, ધીસ આર અવર પ્રાયોરિટી કોન્સેપ્ટ. Okay, so let's see anatomy of eye. Please someone tell me eye ની anatomy જે તમને યાદ છે બોલો. કેટલા લેયર્સ હોય? Yes. Layers of eye. ચલો સ્ટ્રક્ચર્સ એટલે મતલબ પહેલા આઈ ના લેયર્સ બોલો. How many layers are there? કેટલા હોય લેયર્સ? 3. 3 layers. Yes. કયા કયા હોય? From outside to inside. આઉટસાઇડ નું ફર્સ્ટ લેયર કયું હશે? એક્સટર્નલ. આઉટસાઇડ નું લેયર શું કહેવાશે? Outer canthus. યસ 3 લેયર્સ છે તો આઉટર લેયર ને શું કહેવાય? આઈઝ ના 3 લેયર્સ છે તો એને શું કહેવાશે આઉટર લેયર ને? Sclera. સ્ક્લેરા. યસ. ધેન મિડલ લેયર છે એને શું કહેવાય? એનું નામ શું છે? ભૂલી ગયા છો બધા? Yes, ma'am. રેટિના મેમ. રટાઈના. રેટિના એ ઇન્ટરનલ લેયર છે, સૌથી અંદરનું લેયર. Choroid. કોરોઇડ. યસ, કોરોઇડ લેયર છે એ મિડલ લેયર કહેવાય. ઓકે, પછી બીજા સ્ટ્રક્ચર્સ ના નામ બોલો. આઈઝમાં કયા કયા મતલબ સ્ટ્રક્ચર્સ હોય? બીજું શું શું હોય? સોરી. ઓકે, જે કલરફુલ આઈઝ બધાના અલગ અલગ બ્રાઉન, ગ્રીન, બ્લુ, તો એને શું કહેવાય? જે કલર છે આઈઝ નો એને શું કહેવાય? આઈરિસ. આઈરિસ. યસ, આઈરિસ ની અંદર શું હોય? Pupil. પ્યુપિલ. યસ. પછી બીજું શું હોય આઈઝમાં? લેન્સ. Retina હોય. લેન્સ હોય. લેન્સ હોય. યસ. Retina. કંજક્ટિવા. યસ. સ્ક્લેરા, કોરોઇડ, રેટિના પતી ગયું. કંજક્ટિવા આવી ગયું, લેન્સ આવી ગયું, આઈરિસ, પ્યુપિલ. એના સિવાય બીજું કશું? Optic nerve. ઓકે, ઓપ્ટિક નર્વ. યસ. Blood vessels હોય. બ્લડ વેસલ્સ. યસ, રેટિનલ વેસલ્સ બધી, આર્ટરી એન્ડ વેન્સ. અને પછી ઓકે, લેટ્સ સી, રિવાઇઝ કરી લઈએ. આઈઝમાં મેઇનલી ઓકે, આઈઝમાં મેઇનલી 3 લેયર્સ હોય. જે આઉટસાઇડ વ્હાઇટ લેયર છે ધેટ ઇઝ સ્ક્લેરા. હિયર ઇટ ઇઝ ગિવન સ્ક્લેરા. જે મિડલ લેયર છે જે બ્રાઉન કલરનું દેખાય છે ધેટ ઇઝ કોરોઇડ. અને જે ઇનર લેયર છે જે યલો કલરનું જે લેયર છે ધેટ ઇઝ રેટિના. રેટિના જે છે એની અંદર બધા જ ટાઈપના સેલ્સ હોય. બીકોઝ ઇમેજ ક્યાં ફોર્મ થશે? આપણે જે બી વસ્તુ જોઈએ છે એની ઇમેજ ક્યાં ફોર્મ થાય? રેટિના પર ફોર્મ. રેટિના. તો ત્યાંથી ઓપ્ટિક નર્વ પરસીવ કરશે કે ક્લાયન્ટ કે જે પર્સન છે એ આ વસ્તુ જોવે છે. તો રેટિના એ ફંક્શનલ લેયર છે, એની ઉપર બધા અલગ અલગ ટાઈપના સેલ્સ છે
કલર અલગ અલગ કલર પરસીવ કરવાના સેલ્સ છે, નાઇટમાં જોવાના સેલ્સ છે, ડેમાં જોવાના સેલ્સ છે. તો રેટિનાની અંદર બધા બહુ જ ટાઈપ્સના અલગ અલગ ડિફરન્ટ સેલ્સ છે. તો એના પરથી આપણે જોઈ શકીએ છીએ. તો ઇમેજ રેટિના પર ફોર્મ થશે. હવે એ જે સ્ક્લેરા છે, આખું આ જે વ્હાઇટ પોર્શન છે એ સ્ક્લેરા છે. તો આઈઝના બે પાર્ટ્સ હોય. ઓકે, there are two parts. આગળ ખાલી આટલું જ દેખાય આપણને, અને આખું પોસ્ટિરિયર પાર્ટ કહેવાય. ધીસ ઇઝ એન્ટિરિયર પોર્શન એન્ડ ધીસ ઇઝ પોસ્ટિરિયર પોર્શન. તો પાછળ એને સ્ક્લેરા કહેવાય. પણ એ સ્ક્લેરા આગળ આવે, આગળ એન્ટિરિયર પોર્શનમાં, તો સ્ક્લેરાને શું કહેવાય? આ સ્ક્લેરા જ છે. સ્ક્લેરા આગળ આવીને આ વસ્તુ ફોર્મ કરે છે, તો આને શું કહેવાય? પાછું અહીંથી સ્ક્લેરા છે વ્હાઇટ. ધીસ ઇઝ કોર્નિયા. સ્ક્લેરા હોય એ આગળ એન્ટિરિયર પોર્શનમાં, સ્ક્લેરાને આપણે કોર્નિયા કહીએ છીએ. જે કોર્નિયા ઉપરનું જે લેયર હોય આઈઝની ઉપર, એને કોર્નિયા કહેવાય. અન્ડરસ્ટુડ? હવે જે કોરોઇડ છે, પાછળ એને કોરોઇડ કહેવાય છે. હવે કોરોઇડ આગળ જઈને જો કયું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે? આ શું છે? ધીસ ઇઝ, આ શું છે? આઈરિસ. યસ, ધીસ ઇઝ આઈરિસ. આ દેખાય છે બ્લુ કલરની આઈસ છે, તો આખું આઈરિસ આવી રીતે ફોર્મ થાય. સર્ક્યુલર હોય આઈરિસ, આખું સર્ક્યુલર હોય, પણ વચ્ચે ગેપ હોય. આઈરિસ આખું બે બાજુથી ક્લોઝ ના હોય, તો આ વચ્ચે જે ગેપ છે એને શું કહેવાય? પ્યુપિલ. પ્યુપિલ. યસ. તો કોરોઇડ છે એ પોસ્ટિરિયર મિડલ લેયર છે, પણ એન્ટિરિયર સાઈડ શું કહેવાશે? આઈરિસ અને સિલિયરી બોડી. આ બધી સિલિયરી બોડી છે જે કોરોઇડમાંથી ફોર્મ થાય છે. તો પોસ્ટિરિયર મિડલ લેયર કોરોઇડ છે, અને એન્ટિરિયર મિડલ લેયર સિલિયરી બોડી અને આઈરિસ છે. તો આગળ આપણે આઉટર લેયર કયું કહેવાશે? કોર્નિયા. મિડલ લેયર શું કહેવાશે? આઈરિસ અને સિલિયરી બોડી. અને પછી આ જે છે બસ બે જ લેયર છે. પછી બીજું શું જોવા મળશે? તો આ જે બધા છે, જે ફાઈબર્સ જેવું દેખાય છે, એને સિલિયરી મસલ્સ કહેવાય. એ મસલ્સ શું કરશે? આ જે છે એને લેન્સ કહેવાશે. તો આપણે દૂરનું ઇમેજ જોઈએ, નજીકનું ઇમેજ જોઈએ, તો એ લેન્સને એડજસ્ટ કરવાનું કામ છે સિલિયરી મસલ્સનું. સિલિયરી મસલ્સ કોન્ટ્રેક્ટ થશે, રિલેક્સ થશે, એમ કરીને લેન્સને એડજસ્ટ કરશે. તો આપણે દૂરનું ઇમેજ, નજીકનું ઇમેજ આપણે પ્રોપરલી જોઈ શકીએ. ઓકે, હવે રેટિનામાં જોઈએ તો રેટિનામાં અહીંયા છે ઓપ્ટિક નર્વ. આપણે ઓપ્ટિક નર્વ છે એ શું કરશે કે જે બી ઇમેજ જોયું છે એના પરસેપ્શન બ્રેન સુધી જવા દેશે, અને બ્રેન આઈડેન્ટિફાઈ કરશે કે આપણે શું જોયું છે. તો જે ઇમેજ, જે પિક્ચર ક્રિએટ થયું છે રેટિના પર, એને પરસીવ કરીને ઓપ્ટિક નર્વ બ્રેન સુધી લઈ જશે. અને અહીંયા જે ડિપ્રેસ્ડ પોર્શન છે ઓપ્ટિક નર્વમાં, જે ડિપ્રેસ્ડ પોર્શન છે અહીંયા ખાડા જેવું પડે. ઓપ્ટિક નર્વ આવી હોય, આમ ખાડો પડશે આવી રીતે, અને પછી અહીંયાથી ઓપ્ટિક નર્વ સ્ટાર્ટ થશે. તો આ જે ડિપ્રેસ્ડ પોર્શન છે અહીંયા, આ જે ડિપ્રેસ્ડ પોર્શન છે એને કહેવાશે ઓપ્ટિક ડિસ્ક. એ બ્લાઇન્ડ સ્પોટ હોય, ત્યાં આગળ કોઈ જ ટાઈપના સેલ્સ જોવા નથી મળતા, ત્યાં આગળ કશું જ પરસીવ ના થાય, એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય. આઈઝનો બ્લાઇન્ડ સ્પોટ કહેવાય. ધેન ધીસ ઇઝ મેક્યુલા. આ મેક્યુલા શું છે? એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. આપણે જે બી ઇમેજ જોઈએ છે, આપણે અહીંયાથી કશું ઇમેજ જોયું, ફોર એક્ઝામ્પલ વી હેવ સીન ટ્રી. તો આ જે ટ્રી જોયું એના જે ઇમેજીસ છે બધા રેસ એ મેક્યુલા પર પડશે. આપણું ઇમેજ ક્યાં ફોર્મ થશે? મેક્યુલામાં. અને ઉલટું ઇમેજ ફોર્મ થાય. ટ્રી આપણને અંદર આઈઝમાં આવું દેખાય, આઈઝની ઉપર જે ઇમેજ પડે છે એ ઉલટું ઇમેજ હોય, પણ આપણે એને સીધું પરસીવ કરીએ છીએ. પણ જે ઇમેજ પડે છે એ ઉલટું પડે મેક્યુલામાં. તો બધા જ ઇમેજીસ ક્યાં પડશે? મેક્યુલા પર એના જનરેટ થશે. એના બધા જ ઇમેજીસ મેક્યુલામાં ફોર્મ થાય. તો મેક્યુલાની અંદર સેલ્સ બહુ વધારે હશે. જે રોડ સેલ્સ, કોન સેલ્સ ને બધા સેલ્સ છે ત્યાં આગળ બહુ જ વધારે જોવા મળશે. કલર વિઝનના જે બધા સેલ્સ છે, અલગ અલગ ડિફરન્ટ કલર્સ પરસીવ કરવાના સેલ્સ છે, તો એ મેક્યુલામાં વધારે જોવા મળશે. ઓકે, ધેન આજે એક તમને બબલ જેવું દેખાશે, ટ્રાન્સપેરન્ટ આવી રીતે વ્હાઇટ. યુ કેન સી ધીસ બબલ. યસ. યસ. તે બબલ શું છે? વિટ્રસ બોડી કહેવાય એને. ધીસ ઇઝ કોલ્ડ એઝ વિટ્રસ બોડી. આમાં નથી લખેલું. VITEROUS. ધીસ ઇઝ વિટ્રસ બોડી. એ શું હોય? એક ફ્લુઇડ હોય, જેલી જેવું સબસ્ટન્સ હોય. એ સબસ્ટન્સ શું કરશે? આઈઝમાં મતલબ પ્રેશર મેન્ટેન કરશે. આપણો આઈ બોલ અંદર કશું છે નહીં, આખું હોલો છે, તો પછી એ શ્રિંક કેમ નથી થતો? બીકોઝ એની અંદર વિટ્રસ બોડી છે. એ એક્વિયસ હ્યુમર જે ફ્લુઇડ હોય
એનું ફોર્મ કરવાનું છે. એ જેલી જેવું સબસ્ટન્સ હોય એના લીધે આઈબોલ ગોળનો ગોળ મેન્ટેન રહે છે એનું સ્ટ્રક્ચર, એ કન્સ્ટ્રિક્ટ નથી થતું. અને સેમ ઓકે ઇટ ઇઝ ગિવન હિયર વિટ્રસ બોડી આપેલું છે, તો વિટ્રસ બોડી એને વિટ્રસ બોડી કહેવાય, જેની અંદર એક્વિયસ હ્યુમર ફ્લુઇડ હોય, એ જેલી જેવું હોય, એકદમ જેલી જેવું સબસ્ટન્સ હોય. અને આગળ આ જે કેવિટી છે અહીંયા, આ જે કોર્નિયા અને આઇરિસની વચ્ચે જે કેવિટી છે એને એન્ટિરિયર ચેમ્બર કહેવાશે. એની અંદર પણ એક્વિયસ હ્યુમર ફ્લુઇડ હોય. તો પોસ્ટિરિયર ચેમ્બરમાં પણ હોય અને એન્ટિરિયર ચેમ્બરમાં પણ હોય. પોસ્ટિરિયર ચેમ્બરમાં આપણે એને વિટ્રસ બોડી કહીએ છીએ અને એન્ટિરિયર ચેમ્બરને ખાલી એન્ટિરિયર ચેમ્બર જ કહીએ છીએ. બંનેની અંદર ફ્લુઇડ હોય. એ ફ્લુઇડનું નામ શું છે? એક્વિયસ હ્યુમર ફ્લુઇડ. ઓકે, અન્ડરસ્ટુડ? ધીસ ઇઝ કંજક્ટિવા. જે આઈબોલ આપણો ખતમ થાય તો તમે આમ કરીને નીચેની સાઈડ જોઈ શકો છો, જે પિંક પિંક હોય એને બંને બાજુ કંજક્ટિવા કહેવાય. અન્ડરસ્ટુડ? એની ડાઉટ ઇન ધીસ? આપણે બધા સ્ટ્રક્ચર જોઈ લીધા. આઉટર લેયરને શું કહેવાશે? સ્ક્લેરા. સ્ક્લેરા. ઓકે, જે આગળની સાઈડ એને શું કહેવાય? સ્ક્લેરા પાછળ કહેવાય, તો આગળ શું કહેવાશે? કોર્નિયા. કોર્નિયા. યસ, બોથ આર આઉટર લેયર્સ, સ્ક્લેરા અને કોર્નિયા. પછી મિડલ લેયર ને શું કહેવાશે? આ મિડલ લેયર ને શું કહેવાય? કોરોઇડ. જે એન્ટિરિયરલી શું ફોર્મ કરશે? કોરોઇડ આગળ જઈને શું બનાવશે? આઇરિસ અને સિલિયરી બોડી. યસ, આઇરિસ એન્ડ સિલિયરી બોડી. ઓકે, આઇરિસ ની વચ્ચે એક ગેપ હોય, એ ગેપને શું કહેવાય? જ્યાંથી આપણી બધી લાઇટ રેઝ આપણે જે જોઈએ છે એ ત્યાંથી એન્ટર થાય. પ્યુપિલ. યસ, પ્યુપિલ કહેવાશે. આપણે બધું જે બી ઇમેજ આપણે જોઈશું તે બધી લાઇટ અહીંયાથી એન્ટર થશે અને અહીંયાથી એન્ટર થઈને મેક્યુલા પર એ ઇમેજ ફોર્મ કરશે. તો એ પ્યુપિલ કહેવાય. ઇનર લેયર ને શું કહેવાશે? રેટિના. યસ, રેટિના કહેવાશે. ઓકે, બીજા સ્ટ્રક્ચર્સ કયા કયા છે એમાં? તો મેક્યુલા છે. મેક્યુલા શું છે? જેના પર ઇમેજ ફોર્મ થાય છે. યસ, એના ઉપર બધી જ ઇમેજીસ મેક્યુલા પર ફોર્મ થશે. એક પોર્શન આપેલું છે આઈઝ ની અંદર કે જ્યાં ઇમેજ ફોર્મ થાય. પછી આ પોર્શન છે એને શું કહેવાશે કે જ્યાંથી બધી ઇમેજ પરસીવ થાય? ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વ ની આગળ એક ડિપ્રેસ્ડ પોર્શન છે, એક ખાડા જેવું પોર્શન છે જેમ મેક્યુલામાં છે એવું, પણ ઓપ્ટિક નર્વ ની આગળ છે એને શું કહેવાશે? ઓપ્ટિક ઓપ્ટિક ડિસ્ક ઓર બ્લાઇન્ડ સ્પોટ ઓફ ધી આઈ. દરેકના આઈઝમાં એક બ્લાઇન્ડ સ્પોટ હોય કે જ્યાં આગળ કશું જ પરસીવ ના થઈ શકે. ઓકે, પછી આ જે કેવિટી છે પોસ્ટિરિયર ચેમ્બરમાં, જે આખું બબલ જેવું છે જે ફ્લુઇડ, એને શું કહેવાશે? એ કેવિટીને શું કહેવાશે? વિટ્રસ બોડી. વિટ્રસ બોડી. બોડી. યસ, વિટ્રસ બોડી. એની અંદર ફ્લુઇડ કયું હશે? એક્વસ એક્વેસ ફ્લુઇડ. એક્વિયસ હ્યુમર ફ્લુઇડ હશે. અને કેવું હશે? જેલી જેવું. જેલી જેવું સબસ્ટન્સ હશે. યસ, અને એનું કામ શું છે? પ્રેશર મેન્ટેન કરવાનું. યસ, આઈસના સ્ટ્રક્ચરને મેન્ટેન કરવાનું. અને આ હ્યુમસ જે ફ્લુઇડ છે એ આઈસ પર આવી રીતે પ્રેશર ક્રિએટ કરશે. આવી રીતે આઈસને પ્રેશર આપશે અંદરની સાઈડથી, એટલે પ્રેશર મેન્ટેન કરશે. ઓકે, પછી આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાશે? લેન્સ. લેન્સ. યસ, એનું કામ શું છે? લેન્સ એડજસ્ટ થઈને દૂરનું ને નજીકનું ઇમેજ ક્રિએટ કરશે, પણ લેન્સને એડજસ્ટ કોણ કરશે? મસલ્સ. યસ, સિલિયરી મસલ્સ. સિલિયરી મસલ્સ. સિલિયરી બોડીમાંથી સિલિયરી મસલ્સ નીકળે છે, તો એ લેન્સને એડજસ્ટ કરશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એનાટોમી ઓફ આઈ. હવે આપણે એના એનાટોમી ફિઝિયોલોજી દરેકના ફંક્શન્સ જોઈશું કે આ દરેક લેયરનું, દરેક સ્ટ્રક્ચરનું શું કામ છે, એના ફંક્શન્સ જોઈશું. એનાટોમી ખબર પડી ગઈ? બીકોઝ એના ફંક્શન્સ અને ડિસઓર્ડર સમજવા માટે તમને એનું એનાટોમી ખબર હશે તો આઈડેન્ટિફાઈ થશે કે ઓકે આ જગ્યાએ પ્રોબ્લેમ થયો છે. એની ડાઉટ ઇન ધીસ? Okay, so let's start the anatomy and physiology of eye. So first, eye શું છે? તો eye is 1 inch or 2.5 centimeter in diameter and located in the anterior portion of the orbit. આને ઓર્બિટ કહેવાય. તો ઓર્બિટના એન્ટિરિયર પોર્શનમાં આવેલું છે. એનું ડાયામીટર, આઈઝનું ડાયામીટર કેટલું છે? 2.5 સેન્ટીમીટર. એટલે આટલું જ ડાયામીટર હોય. આઈબોલ એટલો જ હોય. The orbit is bony structure of the skull that surrounds the eye and offers protection to the eye. Orbit એટલે શું? તો જે આ બોની સ્ટ્રક્ચર છે સ્કલમાં જે આગળનું, એને ઓર્બિટ કહેવાય. અને એ આઈઝને પ્રોટેક્ટ કરે છે. એક બોની સ્ટ્રક્ચર છે જે એની આઈઝની આજુબાજુ આવેલું છે, તો એ આઈઝને પ્રોટેક્ટ કરશે. હવે આઈઝના લેયર્સ છે. તો ફર્સ્ટ જે એક્સટર્નલ લેયર છે એ કેવું હોય? એક્સટર્નલ લેયર તો એકદમ ફાઇબ્રસ કોટ ધેટ સપોર્ટ ધ આઈ. જે બહારનું લેયર છે એકદમ ફાઇબ્રસ હશે, જે આઈને સપોર્ટ કરશે. અને એક્સટર્નલ લેયરમાં શું શું આવેલું છે? તો ઇટ કન્ટેન્સ કોર્નિયા, ધ ડેન્સ ટ્રાન્સપરન્ટ આઉટર લેયર.
સ્ક્લેરા છે એ આગળ જ કોર્નિયા ફોર્મ કરે છે. તો એ કોર્નિયા કન્ટેન કરે છે. એક્સટર્નલ લેયર એટલે કોર્નિયા પણ કહેવાય, એન્ટિરિયરલી કોર્નિયા કહેવાશે, પોસ્ટિરિયરલી એને સ્ક્લેરા કહેવાશે. તો એ કોર્નિયા કેવું છે તો એકદમ ડેન્સ, થિક, ટ્રાન્સપરન્ટ આઉટર લેયર છે. તમને આમ તમે તમારી આઈસ પર કોર્નિયા છે પણ તમને ખબર પડે છે કે કોર્નિયા હશે, તમને ડાયરેક્ટ આઈરિસ જ દેખાય છે. પણ એ આઈરિસ પ્યુપિલની ઉપર એક ટ્રાન્સપરન્ટ લેયર છે, કવરિંગ છે, તેને આપણે કોર્નિયા કહીએ છીએ. પોસ્ટિરિયરલી એને સ્ક્લેરા કહેવાય. ઇટ ઓલ્સો કન્ટેન્સ સ્ક્લેરા, ધ ફાઇબ્રસ વ્હાઇટ ઓફ ધ આઈ. અને પોસ્ટિરિયરલી જેવું કોર્નિયા ખતમ થાય, આપણી આઈઝમાં જે વ્હાઇટ પોર્શન દેખાય છે એને સ્ક્લેરા કહેવાય. તો કોર્નિયા જે લેન્સ છે આઈરિસની ઉપર ને એના ઉપર આખું એક કવરિંગ છે એ પતશે એટલે સીધું સ્ક્લેરા સ્ટાર્ટ થઈ જશે. તો એક્સટર્નલ લેયરમાં બે સ્ટ્રક્ચર છે, સ્ક્લેરા અને કોર્નિયા. પોસ્ટિરિયરલી એ સ્ક્લેરા કહેવાય, એન્ટિરિયરલી એને કોર્નિયા કહેવાય. તો એ ફર્સ્ટ એક્સટર્નલ લેયરની વાત થઈ. હવે મિડલ લેયર. મિડલ લેયરને આપણે યુવિયલ ટ્રેક્ટ બી કહીએ છીએ. જે કોરોઇડ છે, આખું કોરોઇડ એટલે કે સિલિયરી બોડી, આઈરિસ, સિલિયરી બોડી અને કોરોઇડ આખું જે છે એને યુવિયલ ટ્રેક્ટ કહેવાય. ખાલી કોરોઇડ ની વાત નથી કરતા. એન્ટિરિયરલી કોરોઇડ શું ફોર્મ કરશે? સિલિયરી મસલ્સ એન્ડ સિલિયરી બોડી. સિલિયરી મસલ્સ નહીં, ખાલી સિલિયરી બોડી અને આઈરિસ. એન્ટિરિયરલી સિલિયરી બોડી અને આઈરિસ ક્રિએટ કરે છે, પણ સિલિયરી બોડી, આઈરિસ અને કોરોઇડ કમ્બાઇનલી એને યુવિયલ ટ્રેક્ટ પણ કહેવાય છે. એનું અનધર નેમ છે. So it is called as uveal tract. What does it consist? It consists of choroid એટલે કે posteriorly choroid અને anteriorly ciliary body and Ciliary iris. body, iris. Yes. તો એ ત્રણેયને combinedly આપણે uveal tract કહીએ છીએ. The choroid is a dark brown membrane located between the sclera and the retina that has a dark pigmentation to prevent the light from reflecting internally. કોરોઇડ છે એકદમ ડાર્ક બ્રાઉન કલરનું મેમ્બ્રેન હોય જે સ્ક્લેરા અને રેટિનાની વચ્ચે આવેલું છે. અને એટલું ડાર્ક હોય ને કે લાઇટને રિફ્લેક્ટ ના થવા દે. તમને ખબર હશે, તમે થિયેટરમાં મૂવી જોવા જાઓ તો થિયેટર્સ કેમ ડાર્ક હોય? બીકોઝ એ લાઇટને બહાર રિફ્લેક્ટ ના થવા દે. જેટલું અંધારું હોય એટલું અંદર લાઇટિંગ વધારે રહે. તો આપણે જે લાઇટ જે ગઈ છે, આપણે જે ઇમેજ જોઈએ છે એ બહાર અંદરના અંદર એનું રિફ્લેક્શન ના પડે એટલા માટે કોરોઇડ એકદમ ડાર્ક લેયર હોય. એટલે અંદર એક ડાર્ક રૂમ ક્રિએટ કરે કે પ્રોપર ઇમેજ જોઈ શકીએ. આપણે પ્રોજેક્ટર પરથી ડાયરેક્ટ સ્ક્રીન પર ઇમેજ કરીએ છીએ, તો અગર અજવાળામાં આપણને પ્રોપરલી એ સ્ક્રીન પર ઇમેજ ના થાય, અંદર હોય તો જ એ મસ્ત દેખાય. તો એ કોરોઇડનું કામ શું છે કે ડાર્ક કેવિટી અંદર ક્રિએટ કરવાનું. તો એકદમ ડાર્ક લેયર છે કોરોઇડ છે. The choroid lines most of the sclera and is attached to the retina but can detach easily from the sclera. હવે કોરોઇડ છે મતલબ જ્યાં જ્યાં સ્ક્લેરા છે ત્યાં કોરોઇડ છે અને રેટિના પણ છે. તો એ રેટિના જોડે તો એકદમ મસ્ત રીતે અટેચ છે, પણ સમટાઈમ્સ એ સ્ક્લેરાથી સેપરેટ થઈ શકે છે. વી કેન સી કે જે રેટિના છે, રેટિના, કોરોઇડ અને સોરી સ્ક્લેરા, કોરોઇડ ને રેટિના ત્રણેય એકબીજાથી અટેચ જ છે, અડેલા જ છે. પણ અમુક વખતે ફોર એક્ઝામ્પલ કશી ઇન્જરી થાય કે ડ્યુ ટુ ડિઝીઝ કન્ડિશન કોરોઇડ છે એ સ્ક્લેરાથી સેપરેટ થઈ શકે છે. રેટિના જોડે તો ફિક્સ જ રહેશે, પણ એ સ્ક્લેરાથી સેપરેટ થઈ શકે છે, એ ડિટેચ થઈ શકે છે સ્ક્લેરાથી. The choroid contains many blood vessels and supplies nutrients to the retina. હવે રેટિના છે એ ફંક્શનલ યુનિટ છે આઈઝનો, એનું જ વધારે કામ છે. તો જે કોરોઇડ છે એની અંદર બહુ જ બધી બ્લડ વેસલ્સ છે અને એ રેટિનાને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે, બધું ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ને જે ન્યુટ્રિયન્ટ્સ જોઈએ રેટિનાને કામ કરવા માટે તો એ કોરોઇડ સપ્લાય કરશે. બીકોઝ કોરોઇડની અંદર બધી બહુ જ બ્લડ વેસલ્સ છે. The ciliary body connects the choroid with the iris and secretes aqueous humor that helps give the eyes its shape. The muscles of the ciliary body controls the thickness of the lens. હવે જે સિલિયરી બોડી હતી, જે કોરોઇડ થી આગળ સિલિયરી બોડી બનતી હતી, તો સિલિયરી બોડી આઈરિસ ફોર્મ કરશે અને એમાંથી શું થશે, એક એક્વિયસ હ્યુમર સિક્રેટ થશે. જે વિટ્રસ બોડીની અંદર બધું ભરાતું હતું ને ફ્લુઇડ, એ એક્વિયસ હ્યુમર ફ્લુઇડ સિક્રેટ કરશે, સિલિયરી બોડી સિક્રેટ કરશે. એ શું કરશે, એક્વિયસ હ્યુમરનું કામ શું છે, તો આઈને એનો શેપ આપવો. આઈ ફ્લુઇડ વગર આઈ નાની થઈ જશે, કમ્પ્રેસ થઈ જશે, તો આઈ એના એ શેપમાં રહે એના માટે એ ફ્લુઇડ સિક્રેટ કરવાનું એનું કામ છે. અને સિલિયરી બોડીમાંથી મસલ્સ નીકળે છે બધા, જેને સિલિયરી મસલ્સ કહીએ છીએ. તો એ મસલ્સ શું કરશે, લેન્સના થિકનેસને કંટ્રોલ કરશે. એટલે નાનું મોટું એમ કરીને થિકનેસને કંટ્રોલ કરશે, લેન્સ એડજસ્ટ કરશે, તો આપણે ઇમેજ પ્રોપરલી જોઈ શકીએ.
The iris is colored portion of the eye located in the front of the lens and it has a central circular opening called the pupil. જે આઈરિસ છે એ કલર્ડ પોર્શન છે આઈનો અને લેન્સની આગળ આવેલું છે. પાછળ લેન્સ છે, લેન્સની આગળ આખું સર્ક્યુલર પોર્શનથી લેન્સ કવર થઈ જાય તો એ કલર પોર્શન છે અને આખું જે સર્કલ બનશે આઈરિસ બનશે. આ જે આઈરિસ બન્યું છે આખું સર્કલમાં તેની વચ્ચે એક ઓપનિંગ છે. એ ઓપનિંગને શું કહેવાય? પ્યુપિલ કહેવાશે. ધ પ્યુપિલ કંટ્રોલ્સ ધ અમાઉન્ટ ઓફ લાઇટ. હવે પ્યુપિલમાંથી લાઇટ અંદર જવા દેવાનું બીકોઝ એ ઓપનિંગ જ છે, આખું ખાલી જ છે, હોલો જ છે, ત્યાં કશું સ્ટ્રક્ચર નથી, કાણા જેવું જ છે. તો પ્યુપિલ કંટ્રોલ કરશે કે કેટલી લાઇટ અંદર જવા દેવાની. પ્યુપિલ કંટ્રોલ્સ ધ અમાઉન્ટ ઓફ લાઇટ એડમિટેડ ઇનટુ ધ રેટિના. રેટિના પર કેટલી લાઇટ જવા દેવી કે કેટલી ના જવા દેવી એનું કામ પ્યુપિલનું છે. તો પ્યુપિલ શું કરશે? ઇન ડાર્કનેસ ઇટ પ્રોડ્યુસીસ ડાયલેટેશન એન્ડ ઇન લાઇટ ઇટ પ્રોડ્યુસ કન્સ્ટ્રિક્શન. જ્યારે એકદમ અંધારામાં જશો ને તો પ્યુપિલ ડાયલેટ થઈ જાય બીકોઝ વધારે અંધારું છે, લાઇટ બિલકુલ છે નહીં, તો જેટલી વધારે લાઇટ અંદર જાય તો એટલું દેખાય આપણને. તો લાઇટ ડાર્કમાં પ્યુપિલ ડાયલેટ થઈ જશે અને બહુ જ બધી લાઇટ પડે પ્યુપિલ પર જેમ કે ટોર્ચથી કે સનલાઇટમાં તો બહુ જ વધારે લાઇટ અંદર જશે તો રેટિનાને ડેમેજ થઈ જાય એટલી બધી લાઇટથી. તો પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થઈ જાય એટલે બહુ લાઇટને અંદર જવા ના દે. તો ડાર્કનેસમાં પ્યુપિલ ડાયલેટ થશે અને લાઇટમાં પ્યુપિલ કોન્સ્ટ્રિક્ટ થઈ જશે અને એના અકોર્ડિંગ એ કંટ્રોલ કરશે કે કેટલી લાઇટ મારે અંદર જવા દેવી રેટિના પર. Next is internal layer. Internal layer, it consists of the retina, a thin, delicate structure in which the fibers of optic nerve are distributed. જે રેટિના લેયર છે એકદમ થીન છે ને બહુ જ ડેલિકેટ લેયર છે. હવે જે ઓપ્ટિક નર્વ્સના ફાઇબર્સ છે એની જે બધી બ્રાન્ચીસ છે આખા રેટિનામાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે એટલે આપણને ઇમેજ જે ક્રિએટ થાય છે એ બધું જ ફાઇબર્સ થઈને ઓપ્ટિક નર્વ થઈને બ્રેન સુધી જઈ શકે. The retina is bordered externally by the choroid and sclera and internally by the vitreous. જે રેટિના છે એને બહારથી કોણ કવર કરે છે? કોરોઇડ અને સ્ક્લેરા કવર કરે છે બહારથી અને અંદરની સાઈડથી કોણ એને આખું કવર કરે છે? તો વિટ્રસ જે બોડી છે એ એને કવર કરે છે અંદરની સાઈડથી. The retina is a visual receptive layer of the eye. જે રેટિના છે એ એક ઓનલી લેયર છે વિઝ્યુઅલ રિસેપ્ટિવ લેયર ખાલી રેટિના છે. કોરોઇડ સ્ક્લેરા કે બીજું કોઈ જ લેયર વિઝ્યુઅલ રિસેપ્ટિવ લેયર નથી, ખાલી રેટિના જ વિઝ્યુઅલ રિસેપ્ટિવ લેયર છે આઈનું. ઇન વિચ light waves are changed into the nerve impulses. It contains blood vessels, photoreceptors called rod cells and cones cells. જે રેટિના છે એ લાઇટ વેવ્સ ને નર્વ ઇમ્પલ્સીસમાં કન્વર્ટ કરે છે. આપણે જે જોઈએ છે એ લાઇટને નર્વ્સમાં કન્વર્ટ કરીને બ્રેન સુધી સિગ્નલ જોવા પહોંચાડે છે કે મેં આ વસ્તુ જોયું. તો એ લાઇટ વેવ્સને નર્વ ઇમ્પલ્સીસમાં કન્વર્ટ કરશે રેટિના અને એની અંદર બધી બહુ બ્લડ વેસલ્સ છે અને ફોટો રિસેપ્ટર્સ છે એટલે આપણે ઇમેજ જોઈ શકીએ ડાર્ક લાઇટમાં અંધારામાં અજવાળામાં જોઈ શકીએ તો ફોટો રિસેપ્ટર્સ છે જેને રોડ સેલ્સ અને કોન સેલ્સ કહેવાય છે. ઓકે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ આઈ. આઈના આપણે સ્ટ્રક્ચર જોઈ લીધા. એમાં કોઈને કશો ડાઉટ? નો. ઓકે સો નેક્સ્ટ ઇઝ વિટ્રસ બોડી. વિટ્રસ બોડી શું છે? વિટ્રસ બોડી શું હતું? કયું સ્ટ્રક્ચર હતું? મિડલ લેયરમાં છે કે જે લેન્સ પાછળનો એરિયા લેન્સ પાછળની જે આખી જે કેવિટી જે છે લાઇટ બબલ સ્ટ્રક્ચર હતું. યસ જે જેલી જેવું હોય એ વિટ્રસ બોડી કહેવાય. ઇટ કન્ટેન્સ વિટ્રસ બોડી એટલે આખી કેવિટી એક ખાલી સ્પેસ. હવે વિટ્રસ બોડીની અંદર શું છે તો એક જીલેટિનસ સબસ્ટન્સ છે. ઇટ કન્ટેન્સ અ જીલેટિનસ સબસ્ટન્સ ધેટ ઓક્યુપાઈઝ ધ વિટ્રસ ચેમ્બર. આખું વિટ્રસ ચેમ્બર જે કેવિટી છે આખું એને ઓક્યુપાઈ કરી દેશે એક જેલ જેવું સબસ્ટન્સ. ધ સ્પેસ બિટવીન ધ લેન્સ એન્ડ ધ રેટિના. કયું વિટ્રસ બોડી એટલે શું તો લેન્સ અને રેટિના વચ્ચેની જે આખી સ્પેસ ક્રિએટ થાય છે હોલો કેવિટી થાય છે એને વિટ્રસ બોડી કહેવાય ને એની અંદર એક જેલ જેવું સબસ્ટન્સ હોય છે જે આખું વિટ્રસ બોડી એટલે કે આખું જે ચેમ્બર છે એને ઓક્યુપાઈ કરી લે છે. ધ વિટ્રસ બોડી ટ્રાન્સમિટ ધ લાઇટ એન્ડ ગીવ ધ શેપ ટુ ધ પોસ્ટિરિયર આઈ. એનું ફંક્શન શું છે તો જે લેન્સમાંથી બધી લાઇટ આવે છે એ ફ્લુઇડના લીધે લાઇટ ટ્રાવેલ કરીને જાય છે અને પછી એ ડાયરેક્ટ આઈસ પર ફોકસ કરે છે મેક્યુલા પર એટલે એ લાઇટને ટ્રાન્સમિટ કરે છે. બધી બહુ જ સ્કેટર લાઇટ આવે એને એક પોઈન્ટમાં ટ્રાન્સમિટ કરવાનું કામ છે અને આઈસનો શેપ મેન્ટેન કરવાનું એનું કામ છે. નેક્સ્ટ ઇઝ વિટ્રસ. વિટ્રસ બોડીની અંદર વિટ્રસ છે ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ એને શું કહેવાય? વિટ્રસ બોડીની અંદર જે વિટ્રસ હોય એને બીજું શું કહેવાય છે? એક્વસ હ્યુમર. યસ એક્વિસ હ્યુમર ફ્લુઇડ ઓર એલ્સ વિટ્રસ.
તો એ જેલ લાઇક સબસ્ટન્સ છે that contains maintains the shape of the eye. It provides additional physical support to the retina. એક તો શેપ બી મેન્ટેન કરે છે અને રેટિનાને સપોર્ટ આપે છે. કેવી રીતે? કે પ્રેશર અપ્લાય કરે છે. રેટિના ત્યાં ત્યાં જ રહે. અગર પ્રેશર જ નહીં હોય અંદર તો રેટિના કોરોઇડ થી સેપરેટ થઈને પડી જશે, પાછું નીકળી જશે. તો એ પડી ના જાય. તો એટલા માટે એ રેટિનાને સપોર્ટ આપે છે કે ચોટેલું ને ચોટેલું જ રહે કોરોઇડ જોડે. અગર કોરોઇડ થી છૂટું પડી જશે તો એને બ્લડ સપ્લાય નહીં મળે. તો એના માટે એને નેસેસરી છે કે રેટિના કોરોઇડ જોડે ચોંટેલું જ રહે. તો જે ફ્લુઇડ છે વિટ્રસ એક્વિયસ હ્યુમર ફ્લુઇડ એ સપોર્ટ બી પ્રોવાઈડ કરશે રેટિનાને. નેક્સ્ટ ઇઝ રોડ્સ એન્ડ કોન્સ. રોડ્સ એન્ડ કોન્સ ક્યાં આવેલા છે? ઇન્ટરનલ લેયરમાં. રેટિનાની અંદર બધા અલગ અલગ ટાઈપ્સના સેલ્સ છે. તો દેટ ઇઝ રોડ્સ એન્ડ કોન્સ. Rods are responsible for peripheral vision and function at reduced level of illumination. પેરિફેરલ વિઝન જોવું હોય, આજુબાજુનું ને દૂરનું વિઝન, તો એના માટે રોડ સેલ્સ કામ લાગે. અને જ્યારે અંધારું હોય, મતલબ ઇલ્યુમિનેશન એટલે કે લાઇટ ઓછી હોય ત્યારે રોડ સેલ્સ એક્ટિવેટ થાય. તમે એકદમ ડાર્ક રૂમ કરી દેશો ને તો તમને ડાર્ક રૂમમાં જે વસ્તુ દેખાય એ શું દેખાય છે કે તમને રોડ સેલ્સ, તમારા જે ઇમેજ છે આખા રેટિના પર રોડ સેલ્સ અને કોન સેલ્સ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. પણ અંધારામાં ઇમેજ પરસીવ કરવાનું કામ છે રોડ સેલ્સનું. જેવી તમે અંધારામાં જુઓ છો એના ઇમેજ રોડ સેલ્સ પર પડે છે અને રોડ સેલ્સ પરસીવ કરે છે કે આ ઇમેજ જોઉં. જેના રોડ સેલ્સ ડેમેજ થઈ જાય તો શું થશે? એને પ્રોબ્લેમ શું થશે? નાઇટ બ્લાઇન્ડ. Night blindness. નાઇટ બ્લાઇન્ડનેસ. એ રાત્રે જોઈ નહીં શકે બીકોઝ એના રોડ સેલ્સ જ ડેમેજ થઈ ગયા. દિવસે મસ્ત દેખાય છે કારણ કે કોન સેલ્સ બરાબર છે પણ એને રોડ સેલ્સ ડેમેજ થઈ ગયા છે એટલે અંધારામાં કશું જ નહીં જોઈ શકે. હવે કોન્સનું કામ શું છે? તો એ કોન્સ ફંક્શન્સ એટ બ્રાઇટ લેવલ ઓફ ઇલ્યુમિનેશન એન્ડ રિસ્પોન્સિબલ ફોર કલર વિઝન એન્ડ સેન્ટ્રલ વિઝન. જે સેન્ટ્રલ વિઝન છે સીધું, આજુબાજુનું નહીં, પેરિફેરલ નહીં, સેન્ટ્રલ વિઝન, સ્ટ્રેટ વિઝન જે બી હોય એ પરસીવ કોણ કરે? કોન સેલ્સ કરે. કલર વિઝન, જે લોકો કલર બ્લાઇન્ડ હોય, કોન સેલ્સ ડેમેજ થઈ જાય તો એ કલર બ્લાઇન્ડ થઈ જાય. કલર બ્લાઇન્ડ મીન્સ Color કલર ના આઈડેન્ટિફાઈ ના બીજા કરી બધા શકે. કલર દેખાશે. યસ, આપણે જેવા કલર જોઈ શકીએ એ સેમ પર્સન એવા કલર ના જોઈ શકે. તો કલર વિઝનનું, સેન્ટ્રલ વિઝનનું અને લાઇટમાં, બ્રાઇટ લાઇટમાં કોણ એક્ટિવેટ થઈ જાય? કોનું કામ છે એ? કોન સેલ્સ. કોન સેલ્સનું. યસ. તો ધીસ આર ટુ ટાઈપ્સ ઓફ સેલ્સ. નેક્સ્ટ ઇઝ ઓપ્ટિક ડિસ્ક. ઓપ્ટિક ડિસ્ક ક્યાં હતી? ઓપ્ટિક નર્વ રટાયનામાં. રટાઈમાં. જે રેટિના જ્યાં આગળ ઓપ્ટિક નર્વ સ્ટાર્ટ થશે તો ત્યાં આગળ એક ડિપ્રેસ પોર્શન જે હતો એને ઓપ્ટિક ડિસ્ક કહેવાશે. ઇટ ઇઝ અ ક્રીમી પિંક ટુ વ્હાઇટ ડિપ્રેસ એરિયા ઇન ધ રેટિના. જે ઓપ્ટિક ડિસ્ક છે એ થોડુંક ક્રીમી પિંક ઓર વ્હાઇટ કલરનું છે અને ડિપ્રેસ પોર્શન છે રેટિનાની અંદર. The optic nerve enters and exits the eyeball at this area. Optic nerve ત્યાંથી એન્ટર થાય છે અને ત્યાંથી એક્ઝિટ થાય છે ઓપ્ટિક ડિસ્ક આગળથી. The area is called as the blind spot because it contains only nerve fibers, lack of photoreceptor cells and insensitive to light. એને blind spot પણ કહેવાય છે because ત્યાં ખાલી nerve fibers જ છે. ત્યાં કોઈ photoreceptor cells નથી કે લાઇટ સેન્સિટિવિટી માટે કોન સેલ્સ કે રોડ સેલ્સ કશું છે જ નહીં. ખાલી નર્વ ફાઇબર્સ જ છે. હવે નર્વ ફાઇબર્સ તો ઇમેજ પરસીવ ના કરી શકે ને, ખાલી એ નર્વ ઇમ્પલ્સિસને લઈ જઈ શકે એટલે એને બ્લાઇન્ડ સ્પોટ પણ કહેવાય છે. નેક્સ્ટ ઇઝ મેક્યુલા લ્યુટિયા. મેક્યુલા મીન્સ કયું પોર્શન હતું? એ બી રટાયના પર જ છે જ્યાં ઇમેજ ફોર્મ છે. યસ, જ્યાં ઇમેજ ફોર્મ થાય છે રેટિના પર એને મેક્યુલા કહીએ છીએ. મેક્યુલા લ્યુટિયા. Small oval yellowish pink area located laterally and temporally to the optic disc. જે ઓપ્ટિક ડિસ્ક છે એની સાઈડમાં લેટરલી ઓર ટેમ્પોરલી, ટેમ્પોરલી બી સાઈડમાં જ કહેવાય. આ જે ટેમ્પોરલ છે એ સાઈડ પર છે એટલે લેટરલી એન્ડ ટેમ્પોરલી એક સ્મોલ ઓવલ યલોઇશ પિંક કલરનો એરિયા આવેલો છે એને આપણે મેક્યુલા લ્યુટિયા કહીએ છીએ. ધ સેન્ટ્રલ ડિપ્રેસ્ડ પાર્ટ ઓફ મેક્યુલા ઇઝ fovea centralis and the area of the sharpest and keenest vision where the most acute vision occurs. Macula છે એ આખો ડિપ્રેસ્ડ પોર્શન છે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ મેક્યુલા. આ જે ડિપ્રેસ્ડ પોર્શન છે એને મેક્યુલા કહીએ. આખા રેટાઇનામાં આટલો ડિપ્રેસ્ડ પોર્શન છે પણ મેક્યુલાનું બી જે સેન્ટર છે એને આપણે ફોવિયા સેન્ટ્રાલિસ કહીએ છીએ. એકદમ શાર્પ અને કીનેસ્ટ છે, મતલબ ત્યાં આગળ એકદમ શાર્પ અને એકદમ મસ્ત વિઝન ક્રિએટ થાય છે અને એક્યુટ વિઝન ત્યાં આગળ અકર થશે.
આખું જ ઇમેજ મેક્યુલા પર બનશે, બટ એ જે પોર્શન છે એટલું શાર્પ છે, બહુ જ સારી રીતે ઇમેજ ક્રિએટ કરશે. ઇટ્સ ફંક્શન ઇન્ક્લુડ સેન્ટ્રલ વિઝન, નાઇટ એન્ડ કલર વિઝન એન્ડ મોશન ડિટેક્શન. મતલબ આખું વિઝનનું કામ મેક્યુલાનું છે. એ સેન્ટ્રલ વિઝન ક્રિએટ કરશે, નાઇટ વિઝન ક્રિએટ કરશે, કલર વિઝન ક્રિએટ કરશે, મોશન ડિટેક્શન. કશુંક મૂવિંગ હશે તો એ પણ આપણને ઇમેજ, આપણે કશુંક મૂવિંગ વસ્તુ જોઈએ છે તો આપણી ઇમેજ, આપણી આઈસ તો એના ખાલી ફોટોઝ જ લે છે, પણ એ મૂવિંગ છે એવું બી મેક્યુલા પરથી જ ખબર પડશે કે આ વસ્તુ મૂવ કરે છે. તો મોશન ડિટેક્શન બી મેક્યુલા પર જ થશે. ઇન શોર્ટ, મેક્યુલા વિઝન માટે, વિઝન મેક્યુલા પર જ ક્રિએટ થશે. નેક્સ્ટ ઇઝ એક્વિયસ હ્યુમર. એક્વિયસ હ્યુમર એટલે કે કાઇન્ડ ઓફ ફ્લુઇડ જે એક્વિયસની, વિટ્રસની અંદર જે છે એ. તો ક્લિયર વોટરી ફ્લુઇડ ધેટ ફિલ્સ ધ એન્ટિરિયર અને પોસ્ટિરિયર ચેમ્બર ઓફ ધ આઈ. જે એન્ટિરિયર ચેમ્બર ક્યાં હતું? આઈરિસના આગળ. આઇરિસના આગળ અને કોર્નિયાની વચ્ચે, એટલે આઇરિસ અને કોર્નિયાની વચ્ચે એન્ટિરિયર ચેમ્બર છે. અને પોસ્ટિરિયર ચેમ્બર એ લેન્સની પાછળ, રેટિનાની આગળ. યસ, લેન્સ અને રેટિનાની વચ્ચેનું જે વિટ્રસ બોડી છે. તો એન્ટિરિયર અને પોસ્ટિરિયર ચેમ્બરની વચ્ચે એક ક્લિયર વોટરી ફ્લુઇડ હોય જેને આપણે એક્વિયસ હ્યુમર કહીએ છીએ. ઇટ પ્રોડ્યુસીસ બાય ધ સિલિયરી પ્રોસેસ એન્ડ ધ ફ્લુઇડ ડ્રેન્સ ઇનટુ ધ કેનાલ ઓફ ક્લેમ. એ ફ્લુઇડ કોણ સિક્રેટ કરતું હતું? આગળ જ આપણે જોયું. સિલિયરી બોડી, યસ. તો એ ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? જે સિલિયરી પ્રોસેસીસ છે, એટલે આખું સિલિયરી બોડી બધું કેવું અલગ અલગ ઇરેગ્યુલર શેપનું છે સિલિયરી બોડી. તો ત્યાંથી એ ફ્લુઇડ સિક્રેટ થશે, પ્રોડ્યુસ થશે. અને પછી એ ફ્લુઇડ ક્યાંથી ડ્રેન થશે? આપણી બોડીમાં પ્રોડ્યુસ થાય તો એને ડ્રેન બી તો થવું જોઈએ ને. ખાલી ભરાઈ કરશે તો પછી ક્યાં જશે? તો જ્યાં પ્રોડક્શન થાય ત્યાં ડ્રેનેજ હોય જ. તો એ કેનાલ ઓફ સ્કેલ્મથી ડ્રેન થશે. કેનાલ ઓફ સ્કેલ્મ ક્યાં આવેલું છે? ખબર છે કોઈને? આમાં એ સ્ટ્રક્ચર ના આવ્યું. કેનાલ ઓફ સ્કેલ્મ છે ને, અહીંયા આવેલું છે એન્ટિરિયર ચેમ્બર આગળ. તમે ગૂગલ પર સર્ચ કરશો, ઓકે રાઈટ નાઉ સર્ચ ઇટ ઓન ગૂગલ. કેનાલ ઓફ સ્કેલ્મ ક્યાં આવેલું છે, કેનાલ ઓફ એનાટોમી ડાયરેક્ટલી લખો કેનાલ ઓફ સ્કેલ્મ અને એના ઇમેજીસ જુઓ તો તમને આઈડેન્ટિફાઈ થશે કે ક્યાં આગળ આવેલું છે. એન્ટિરિયર ચેમ્બર, જ્યાં આગળ કંજક્શન થાય, મતલબ એન્ટિરિયર ચેમ્બર એન્ડ થશે ત્યાં આગળ આવેલું છે. ઇમેજ હાલના હાલ જુઓ તો તમને આઈડિયા આવે, કન્ફ્યુઝ ના થઈ જાઓ. બીકોઝ પછી છે ને કોઈ જ નહીં જોવે. કર્યું સર્ચ? જોયું મેં. યસ. ક્યાં આવેલું છે એક્ઝેક્ટ લોકેશન? ક્લેરાની નીચે હતા, સિલિયરી બોડીની સાઈડમાં. સિલિયરી બોડીની સાઈડમાં, અને જે એન્ટિરિયર ચેમ્બર એન્ડ થાય, આ જે બધું કોર્નર ક્રિએટ થશે ત્યાં આગળ, મતલબ હોલ્સ જેવું હોય, એક ડ્રેનેજ હોય નાનું નાનું, કે ત્યાંથી એ બધું ફ્લુઇડ, જે એક્સ્ટ્રા ફ્લુઇડ છે બધું જેટલું જરૂરી હોય એટલું રહે, એક્સ્ટ્રાની જરૂર નથી. એટલે રેગ્યુલરલી પ્રોડ્યુસ થાય ને રેગ્યુલરલી ડ્રેન થાય. તો ક્યાંથી ડ્રેન થશે? તો કેનાલ ઓફ સ્કેલ્મથી ડ્રેન આઉટ થઈ જશે બધું ફ્લુઇડ. ધ એન્ટિરિયર ચેમ્બર લાઈઝ બિટવીન ધ કોર્નિયા એન્ડ આઇરિસ. એન્ટિરિયર ચેમ્બર ક્યાં આવેલું છે? કોર્નિયા અને આઇરિસ વચ્ચે. અને પોસ્ટિરિયર ચેમ્બર લાઈઝ બિટવીન ધ આઇરિસ એન્ડ ધ લેન્સ. જે આઇરિસ અને લેન્સની વચ્ચે જે પોર્શન છે એને પોસ્ટિરિયર ચેમ્બર કહેવાય. સ્પેસિફિક આ જે છે, ધીસ ઇઝ, આ જે છે આને પોસ્ટિરિયર ચેમ્બર કહેવાશે. આ જે કેવિટી છે, ધીસ ઇઝ પોસ્ટિરિયર ચેમ્બર. ઓકે. Okay. And then canal of Skelm. Canal of Skelm શું છે? તો it is a passageway that extends completely around the eye. It permits the fluid to drain out from the eye into the systemic circulation so that a constant intraocular pressure is maintained. એક passageway છે જે આઈઝની સરાઉન્ડમાં આવેલું છે અને એ શું કરશે? બધું જ ફ્લુઇડને ડ્રેન આઉટ કરશે. આઈઝનું જે ફ્લુઇડ છે, એક્વિયસ હ્યુમર ફ્લુઇડ છે, એને ડ્રેન આઉટ કરીને સિસ્ટમિક સર્ક્યુલેશન જોડે મિક્સ કરી દેશે. એટલે આઈઝના અંદર ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેન્ટેન રહે, એ વધારે કે ઓછું ના થઈ જાય. નેક્સ્ટ ઇઝ લેન્સ.
લેન્સ શું છે? તો ઇટ ઇઝ અ ટ્રાન્સપરન્ટ કોન્વેક્સ સ્ટ્રક્ચર બિહાઇન્ડ ધ આઇરિસ એન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ વિટ્રસ બોડી. જે વિટ્રસ બોડી છે અને આઈરિસની પાછળ અને વિટ્રસ બોડીની વચ્ચે એક લેન્સ આવેલું છે, કોન્વેક્સ ટ્રાન્સપરન્ટ કલરનું, એને આપણે લેન્સ કહીએ છીએ. The lens bends the rays of light so that the light falls on the retina. હવે લેન્સ શું કરશે? જે લાઇટ રેસ છે એને બેન્ડ કરશે, તો એ બધી જ લાઇટ ની રેસ છે એ રેટિના પર પડે, ઇમેજ ક્રિએટ થાય, તો એના અકોર્ડિંગ એ એડજસ્ટ થશે. ધ કર્વ ઓફ ધ લેન્સ ચેન્જીસ ટુ ફોકસ ઓન નિયર ઓર ડિસ્ટન્સ ઓબ્જેક્ટ. નજીકનું ઓબ્જેક્ટ હશે તો એ પ્રમાણે લેન્સ એડજસ્ટ થશે, દૂરનું હશે તે પ્રમાણે લેન્સ એડજસ્ટ થશે અને એના અકોર્ડિંગ એ ઇમેજ ક્રિએટ કરશે. નેક્સ્ટ ઇઝ કંજક્ટિવા. કંજક્ટિવા શું છે? તો three transparent mucous membrane of the eye that lines the posterior surface of each eyelid located over the sclera. સ્ક્લેરાની આગળ, મતલબ તમે આમ નીચે કરશો તો જ્યાં સ્ક્લેરા એન્ડ થશે ત્યાં આગળ જે બોર્ડર છે નીચેની, ટ્રાન્સપરન્ટ, એકદમ પતલું ટ્રાન્સપરન્ટ મ્યુકસ મેમ્બ્રેન હોય કે જેને આપણે કંજક્ટિવા કહીએ છીએ. લેક્રિમલ ગ્લેન્ડ્સ. લેક્રિમલ ગ્લેન્ડ્સ શું કરશે? ઇટ પ્રોડ્યુસીસ ધ ટીયર્સ and are drained through the punctum into the lacrimal duct and scan. જે લેક્રિમલ ગ્લેન્ડ છે, જે અહીંયા નીચે ગ્લેન્ડ્સ આવેલા છે, એ ગ્લેન્ડ્સ નું શું કામ છે? કે ટીયર ને પ્રોડ્યુસ કરવું, અને બધા ટીયર્સ ક્યાંથી અંદર જશે? તો પંક્ચમ, તમારી પોતાની આઈઝમાં તમે અહીંયા જોશો ને તો તમને એક નાનું હોલ જેવું દેખાશે. અહીંયા જે ઇનર સાઈડ છે ત્યાં આગળ એક નાનું હોલ જેવું દેખાશે જેને પંચમ કહેવાય. તો ત્યાંથી શું કરશે? બધું જે એક્સ્ટ્રા ટીયર્સ ને બધું છે તે બધું ડ્રેન થઈને લેક્રિમલ ડક્ટ્સમાં જતું રહેશે. તમે એક વખત એવું એક્સપિરિયન્સ કર્યો હશે કે તમે આઈ ડ્રોપ્સ નાખો છો તો આઈ ડ્રોપ્સનો ટેસ્ટ તમારા માઉથ સુધી આવે છે. કેમ? કેવી રીતે જાય છે ત્યાં? એ હોલ થશે. પંચમ. યસ, એ પંચમમાંથી બધી ડ્રેન થઈને નોઝમાં આવ્યું. હવે નેઝલ કેવિટીમાં આવશે તો નેઝલ કેવિટી તો આખું ઓપન છે, પાછળ નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, તો એ છેક માઉથ સુધી ટેસ્ટ આવે, તો એના લીધે એ બધી મેડિસિન ત્યાંથી ડ્રેન થઈ જાય છે. આઈ મસલ્સ. આઈઝને મૂવમેન્ટ કરવા માટે આઈ મસલ્સ જોઈએ, તો મસલ્સ ડુ નોટ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. એક મસલ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક ના કરે. ઈચ મસલ વર્ક વિથ ધ મસલ ધેટ પ્રોડ્યુસીસ ધ ઓપોઝિટ મૂવમેન્ટ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ આઈબોલ. આ આઈબોલ છે તો આઈબોલ ને અહીંયા બી મસલ્સ હોય, ઉપર નીચે બી મસલ્સ હોય, સાઇડ્સમાં બી મસલ્સ હોય. તો એક મસલ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક ના કરે. ફોર એક્ઝામ્પલ, આપણે સાઈડમાં જોવું છે તો આ મસલ્સ પુલ કરશે અને આ મસલ પુશ કરશે. તો બે મસલ્સ એક સાથે વર્ક કરે તો આપણે મૂવમેન્ટ કરી શકીએ. આઈઝની ઉપર નીચે મૂવમેન્ટ કરવી હોય તો ફોર એક્ઝામ્પલ આપણે ઉપર જોવું છે, ધીસ ઇઝ આઈરિસ, અને આપણે ઉપરની સાઈડ જોવું છે તો આ મસલ પુલ કરશે અને આ મસલ પુશ કરશે. તો બે મસલ્સ એક સાથે મૂવ કરે, ઓપોઝિટ મૂવમેન્ટ કરે, એક પુલ કરે તો એક પુશ કરે. તો એવી રીતે ઓપોઝિટ મૂવમેન્ટ કરીને આઈની મૂવમેન્ટ કરાવે. તો રેક્ટસ મસલ્સ એક્ઝર્ટ્સ ધેર પુલ when the eye turns temporally. Temporally એટલે કેવી રીતે? સાઈડમાં. સાઈડમાં. કઈ સાઈડમાં? અપસાઇડ. નો, નોટ અપસાઇડ. ટેમ્પોરલ બોન છે એ બાજુ તમારે આઈઝ મૂવ કરવી હોય ફ્રન્ટ સાઈડ. તો જે રેક્ટસ મસલ્સ છે એ પુલ કરશે. આ બાજુ સાઈડના જે મસલ્સ છે એ રેક્ટસ મસલ્સ છે બે બાજુ, તો એ પુલ કરશે તો તમારી આઈઝ ટેમ્પોરલી મૂવ થશે. યુ કેન સી માય આઈઝ મૂવમેન્ટ, કે આ બાજુ મેં મૂવ કરી, આ બાજુ મૂવ કરી. તો બે ઓપોઝિટ સાઈડ જે ટેમ્પોરલ સાઈડ મૂવ કરી છે તો રેક્ટસ મસલ્સ છે એ પુલ કરે છે આઈઝને. અને ઓબ્લિક મસલ્સ એક્ઝર્ટ ધેર પુલ વેન ધ આઈ ટર્ન્સ નેઝલી. હવે આઈઝને આપણે નેઝલી ટર્ન કરવું છે એટલે આપણે ઇનર સાઈડ જોઈએ છે, નોઝ સાઈડ જોઈએ છે. તો અહીંયા જે મસલ્સ છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ રાઈટ આઈ, આ રાઈટ સાઈડની આઈ છે, બરાબર? તો અહીંયા ટેમ્પોરલ બોન છે, તો આ કયું થયું? રેક્ટસ મસલ. અને અહીંયા નોઝ છે તો આ ઓબ્લિક મસલ છે. તો આપણે રેક્ટલી જોવું હોય, ટેમ્પોરલી જોવું હોય તો રેક્ટસ મસલ પુલ કરશે અને ઓબ્લિક મસલ રિલેક્સ થશે. હવે નેઝલી જોવું છે, નોઝ બાજુ જોવું છે, તો હવે ઓબ્લિક મસલ્સ પુલ કરશે આઈને અને આ મસલ્સ એને પુશ કરશે એટલે રિલેક્સ કરશે. તો એવી રીતે પછી મૂવમેન્ટ થશે આઈઝની. ઓકે, નેક્સ્ટ ઇઝ નર્વ્સ. આઈઝની બધી જે નર્વ્સ છે, જે ઓપ્ટિક નર્વ્સ છે, બધી અલગ અલગ છે. અને આઈઝમાં ખાલી બીજી બી નર્વ્સ છે. તો કઈ કઈ નર્વ્સ છે? તો ધેટ આર 4 નર્વ્સ જે આઈઝને સપ્લાય કરે છે. ક્રેનિયલ નર્વ 2, ક્રેનિયલ નર્વ 3, ક્રેનિયલ નર્વ 4 એન્ડ ક્રેનિયલ નર્વ 6. ધેર આર 4 નર્વ્સ. ફર્સ્ટ જે ક્રેનિયલ નર્વ 2 છે એને ઓપ્ટિક નર્વ કહીએ છીએ. એ શેના માટે યુઝફુલ છે? વિઝન માટે. વિઝન માટે, સાઇટ માટે, કે તમે જે ઇમેજ જોયું છે એ બ્રેન સુધી પહોંચાડવાનું. હવે ક્રેનિયલ નર્વ 3, 4 અને 6
એ શેના માટે રિસ્પોન્સિબલ છે? આઈ મુવમેન્ટ માટે. આઈ મૂવમેન્ટ movement. માટે. આઈઝ ની મૂવમેન્ટ કરવી ઉપર નીચે સાઈડ ટુ સાઈડ કે જે બી સર્ક્યુલર મોશનમાં જે બી મૂવમેન્ટ કરવી છે એના માટે રિસ્પોન્સિબલ છે. તો ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર એન્ડ એબ્ડ્યુસન્સ, આ ત્રણેય જે નર્વ ફાઇબર્સ છે એ આઈના મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. તો દેર આર 4 નર્વ્સ જે આઈઝને સપ્લાય કરે છે. ઓપ્ટિક જે સાઇટ માટે રિસ્પોન્સિબલ છે, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર એન્ડ એબ્ડ્યુસન્સ એ આઈ મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. હવે બ્લડ વેસલ્સ જે આઈઝને સપ્લાય કરે છે. The ophthalmic artery is the major artery supplying the structure of the eye. જે મેઇન આર્ટરી, દરેક ઓર્ગનની એક મેઇન આર્ટરી હોય જે ઓર્ગનને સપ્લાય કરે. જે બી ઓર્ગનના નામથી હોય, રીનલ આર્ટરી, પછી કોરોનરી આર્ટરી ફોર ધ હાર્ટ, પલ્મોનરી આર્ટરી, એવી રીતે દરેક મેજર ઓર્ગનની એક આર્ટરી હોય. તો આઈઝ માટે ઓપ્થેલ્મિક આર્ટરી છે જે મેજર આર્ટરી છે જે આઈઝના સ્ટ્રક્ચરને સર્ક્યુલેશન પ્રોવાઈડ કરે છે. પછી એ બધી અલગ અલગ બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ જશે અને આખા આઈઝના સ્ટ્રક્ચરને પ્રોવાઈડ કરશે બ્લડ. એન્ડ ઓપ્થેલ્મિક વેન ડ્રેન્સ ધ બ્લડ ફ્રોમ ધ આઈ. અને વેન છે ઓપ્થેલ્મિક વેન એ આઈઝમાંથી બ્લડ લઈ જશે, ડ્રેન કરશે ડીઓક્સિજનેટેડ બ્લડ. So this is all about anatomy and physiology of the eye. આપણે બધા સ્ટ્રક્ચર જોયા, એનું ફંક્શન જોયું. એની ડાઉટ ઇન ધીસ? નો મેમ. ઓકે. હવે જે Ma'am? યસ, મને આજે ઓપ્ટિક ડિસ્કમાં થર્ડ છે ને, ધીસ એરિયા ઇઝ કોલ્ડ બ્લાઇન્ડ સ્પોટ, એ મને ખબર નહીં પડી. ઓકે ઓકે. સો યા, જે ઓપ્ટિક ડિસ્ક છે, આપણે ઓપ્ટિક ડિસ્ક જે ડિપ્રેસ્ડ પોર્શન છે એને આપણે બ્લાઇન્ડ સ્પોટ બી કહીએ છીએ. કેમ એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે? બીકોઝ ત્યાં ખાલી નર્વ ફાઇબર્સ છે જે ઇમેજ પરસીવ કરવા માટે ફોટો રિસેપ્ટર સેલ્સ જોઈએ કે બધા રોડ સેલ્સ, સ્પૂન સેલ્સ, એ બધા સેલ્સ જોઈએ એ ત્યાં એ ડિપ્રેસ પોર્શનમાં કોઈ ટાઈપના સેલ્સ નથી, ખાલી નર્વ ફાઇબર્સ છે. હવે નર્વ ફાઇબર્સ નું કામ ઇમેજ પરસીવ કરવાનું નથી. જે ઇમેજ ફોર્મ થયું છે એના સિગ્નલ્સ બ્રેન સુધી લઈ જવાનું કામ છે. ઇમેજ પ્રોપરલી ફોર્મ થવું, એને ડાર્ક, લાઇટ, કલર એનો કેવો છે એ બધું ફોટો રિસેપ્ટર્સ નું કામ છે. પણ ત્યાં આગળ કોઈ ટાઈપના ફોટો રિસેપ્ટર સેલ્સ નથી, એટલા માટે એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે. ત્યાં આગળ કોઈ જ ઇમેજ પ્રોડ્યુસ ના થાય. લાઇટ રેસ પડશે તો બી ઇમેજ પ્રોડ્યુસ નહીં થાય. ઓકે. Okay, so that's why it is known as blind spot. ઠીક છે. Yeah. Okay. So this is all about anatomy and physiology. હવે જે અસેસમેન્ટ છે, આપણે વિઝનનું જે અસેસમેન્ટ ટેસ્ટ કરીએ છીએ એ બધું ચેપ્ટર 12 એટલે કે અસેસમેન્ટ એન્ડ લેબ વેલ્યુઝ વાળું જે ચેપ્ટર છે FON માં, એમાં ડિટેલમાં આપ્યું છે. આખું હેડ ટુ ટો અસેસમેન્ટ આપ્યું છે. ઈચ એન્ડ એવરી સિસ્ટમનું અસેસમેન્ટ આપણે જે જોઈએ છે એ બધું એ ચેપ્ટર 12 માં આપેલું છે. તો એમાં આપણે FON માં જોઈ લઈશું ડિટેલમાં અસેસમેન્ટ. નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. બટ લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ચાલુ કરીએ આઈઝ માટેના. ઓકે ઓકે. So next is diagnostic test for eye. આઈઝ ના જે બધા પ્રોબ્લેમ્સ છે એને રૂલ આઉટ કરવા માટે કેટલા ટાઈપ્સના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે યુઝ કરીએ છીએ. લેટ્સ સી. તો ફર્સ્ટ ઇઝ ફ્લોરોસેન્સ એન્જિયોગ્રાફી. ફ્લોરોસેન્સ એન્જિયોગ્રાફી એટલે શું? વોટ ડઝ ઇટ નેમ સજેસ્ટ? એન્જિયોગ્રાફી એટલે શું? આપણે Vessels માં dye નાખીને કરીને વિઝ્યુલાઇઝેશન કરવામાં આર્ટરી. યસ, જે બ્લડ આર્ટરી જે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે આઈઝમાં, એમાં કશીક એબનોર્માલિટી છે કે એ આપણે જોવું હોય તો આપણે એક ડાય ઇન્સર્ટ કરીને એન્જિયોગ્રાફી આર્ટરીઝને વિઝ્યુલાઇઝ કરીશું. તો એને ફ્લોરોસેન્સ એન્જિયોગ્રાફી કહેવાશે. A detailed imaging and recording of the ocular circulation by a series of photographs taken after administration of a dye. ડાય ઇન્સર્ટ કર્યા પછી સીટી સ્કેનના મશીન થ્રુ બહુ જ બધા ફોટોઝ ક્લિક કરવામાં આવશે આઈઝના, એટલે આપણને પ્રોપર જે સર્ક્યુલેશન છે, ઓક્યુલર સર્ક્યુલેશન, એ આપણે રેકોર્ડ કરી શકીએ. Used to assess problems with retinal circulation such as those that occurs in a diabetic retinopathy, retinal bleeding and macular degeneration, or to rule out intraocular tumors. આ ક્યારે આપણે યુઝ કરીએ કે કોઈ રેટિનલ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થઈ ગયો હોય. કેવા પ્રોબ્લેમ? તો ડાયાબિટીક રેટિનોપેથી, તો એમાં આર્ટરીઝ ને બધું ડ્યુ ટુ એક્સેસિવ બ્લડ ગ્લુકોઝ લેવલ એ ડેમેજ થઈ જશે, તો એમાં એનું સર્ક્યુલેશન ઓલ્ટર થઈ જશે અને અલ્ટિમેટલી આઈઝને ડેમેજ કરે છે. તો ડાયાબિટીક રેટિનોપેથી હોય, રેટિનલ બ્લીડિંગ થતું હોય,
તો ક્યાં આગળ આર્ટરી રપ્ચર થઈ છે કે શું પ્રોબ્લેમ થયો છે એ અસેસ કરવા માટે મેક્યુલર ડીજનરેશન. મેક્યુલર ડીજનરેશન એટલે કે મેક્યુલાને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળતો એટલે મેક્યુલા ડીજનરેટ થઈ ગયું છે અને બધા સેલ્સ બધા ડેમેજ થઈ ગયા છે. મેક્યુલા જ ડીજનરેટ થઈ જશે તો ક્લાયન્ટ કેવી રીતે જોઈ શકશે? તો આ બધા પ્રોબ્લેમ્સ કરવા માટે કે ઇન્ટ્રાઓક્યુલર ટ્યુમર્સ, આઈઝની અંદર ક્યાંક ટ્યુમર છે તો એ બધું રૂલ આઉટ કરવા માટે આ ટેસ્ટનો આપણે યુઝ કરીએ છીએ. હવે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાના? તો અસેસ ધ ક્લાયન્ટ ફોર ધ એલર્જી એન્ડ પ્રીવિયસ રિએક્શન ટુ ડાઈઝ. કોઈ બી ડાઈ ઇન્સર્ટ કરવાની હોય ત્યારે એની એલર્જીસ જોઈ લેવાની, રિએક્શન એવું જોઈ લેવાનું અને ઇન્વેઝિવ છે એટલે ક્લાયન્ટની કન્સલ્ટ નેસેસરી છે. A mydriatic medication which causes the pupil dilatation. Okay, so there are two types of medications. First is mydriatic medication and second one is mydriasis medication. તો બંનેમાં ડિફરન્સ છે. mydriatic અને mitotic બે ટાઈપની મેડિકેશન હોય છે. Let me show you. This is mydriatic and second is mitotic. ઓકે, જે માઇડ્રિયાટિક મેડિકેશન હોય એ શું કરે? પ્યુપિલને ડાયલેટ કરે, એ પ્યુપિલને ડાયલેટ કરશે અને જે માઇટોટિક મેડિકેશન હશે એ પ્યુપિલને કન્સ્ટ્રિક્ટ કરશે. તો હવે તમારે આખા આ ચેપ્ટરમાં આઈઝ રિલેટેડ પ્રોબ્લેમમાં માઇડ્રિયાટિક ને માઇટોટિક ને એવા વર્ડ્સ આવશે. તો જેવા વર્ડ આવે તો તમારે સમજી જવાનું કે માઇડ્રિયાટિક મેડિકેશન હશે માઇડ્રિયાસિસ કરશે. માઇડ્રિયાટિક મેડિકેશન શું કરશે? ડાયલેટ કરશે ડાયલેટ કરશે પ્યુપિલને. અને માઇટોટિક મેડિકેશન શું કરશે? constrictor. Constrict કરશે. So you have to remember this. ઓકે, તો આ પ્રોસિજર કરતા પહેલા શું કરવાનું? તો માઇડ્રેટિક મેડિકેશન which causes the pupil dilation is instilled into the eye 1 hour before the test. આ ટેસ્ટ કરવાનું હોય, ફ્લુરોસેન્સ એન્જિયોગ્રાફી કરવાનું હોય એના 1 કલાક પહેલા આ આઈ ડ્રોપ્સના ફોર્મમાં નાખવાનું હોય. આપણે ઇન્જેક્ટેબલ ફોર્મમાં નહીં આપવાનું. માઇડ્રિયાટિક અને માઇટોટિક મેડિકેશન હોય એ આઈ ડ્રોપ્સના ફોર્મમાં નાખે તો આઈઝમાં એ ડ્રોપ્સ નાખવામાં આવે અને જેથી એ ડાયલેટ થઈ જાય પ્યુપિલ. તો એટલા માટે આ માઇડ્રેટિક મેડિકેશન નાખવામાં આવે છે. ધ ડાઈ ઇઝ ઇન્જેક્ટેડ ઇન્ટુ ધ વેન ઓફ ધ ક્લાયન્ટ આર્મ. કોઈ બી ડાઈ હોય એ વેન્સમાંથી જ આપણે ઇન્જેક્ટ કરીશું. તો ક્લાયન્ટના આર્મ્સના વેન્સમાંથી એ ડાઈ ઇન્જેક્ટ કરીશું. Inform the client that the dye may cause the skin to appear yellow for several hours after the test and that is it is eliminated gradually through the urine. Urine may be bright green or orange for up to 2 days following the procedure. Client ને સમજાવવાનું કે અમે જેવું ડાઈ ઇન્સર્ટ કરીશું એ ડાઈસ તમારા આઈઝના રેટિનામાં જશે. તો તમે જેવી વસ્તુ જોશો ને તો તમને થોડી થોડી યલો યલો દેખાશે બીકોઝ આઈઝની અંદર એ ડાઈ છે એટલા માટે એ ડાઈના લીધે તમને બધી જ વસ્તુ યલો દેખાશે. થોડા કલાક સુધી જેવું દેખાશે. પછી ધીરે ધીરે એ ડાઈ છે બધું યુરિનમાંથી નીકળી જશે અને જ્યાંથી એ ડાઈ બધી યુરિનમાંથી નીકળશે તો તમારો યુરિનનો કલર કેવો હશે? તો બ્રાઇટ ગ્રીન ઓર ઓરેન્જ કલરનો હશે ફોર 2 days. જ્યાં સુધી કમ્પ્લીટલી બધી જ ડાઈ નહીં નીકળી જાય અને ડાઈ નીકળતા 2 days લાગશે. તો 2 days સુધી તમારો યુરિનનો કલર બ્રાઇટ ગ્રીન અને ઓરેન્જ જ આવશે. તો ધીસ ઇઝ નોર્મલ. તમને કન્ફ્યુઝ કરવા માટે એન્ક્લેક્સમાં આવા બધા ક્વેશ્ચન્સ પણ પૂછશે લોકો, એબનોર્મલ ને નોર્મલ. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ડાઈ ઇન્સર્ટ કર્યા પછી આઈઝની ડાઈ ઇન્સર્ટ કર્યા પછી 2 days સુધી યુરિનનો કલર ચેન્જ થવું ઇટ ઇઝ કમ્પ્લીટલી નોર્મલ. અને ક્લાયન્ટ એવી કમ્પ્લેન કરે કે મને બધું યલો યલો દેખાય છે, સ્લાઇટ યલો, so that is also normal. Okay, the client may experience nausea, vomiting, sneezing, paresthesia of the tongue or pain at the injection site. જ્યાંથી તમે ઇન્જેક્શન આપો છો, ડાઈ આપો છો, તો ડાઈ ઇન્સર્ટ કર્યા પછી ક્લાયન્ટને નોઝિયા, વોમિટિંગ જેવું ફીલ થશે, સ્નીઝિંગ થશે, પેરેસ્થેશિયા ઓફ ટંગ. પેરેસ્થેશિયા ઓફ ટંગ મીન્સ tingling ને એવું થાય. કડવું yes, tingling and numbness of the tongue. પછી જ્યાં ઇન્જેક્શન આપ્યું છે ત્યાં બી પેન થઈ શકે છે. If hives appear, antihistamine such as diphenhydramine are administered as prescribed. જો ક્લાયન્ટને ડાઈ ઇન્સર્ટ કર્યા પછી હાઇવ્સ જોવા મળે એટલે એનો મતલબ શું સમજવાનું તમને? ડાઈ ઇન્સર્ટ કર્યા પછી ક્લાયન્ટ યસ એલર્જીક રિએક્શન થઈ ગયું ક્લાયન્ટને. તો તમને હાઇવ્સ જોવા મળે તો એલર્જીક રિએક્શનને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીહિસ્ટામાઇન આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ ડાઇફેનહાઇડ્રામાઇન એ એન્ટીહિસ્ટામાઇન છે તો એ એડમિનિસ્ટર કરવાના. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ.
પ્રોસિજર પતી જાય પછી શું કરવાનું? તો એન્કરેજ રેસ્ટ, એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક ટુ આસિસ્ટ ઇન એલિમિનેટિંગ ધ ડાઈ નીકાળવા માટે ફ્લુઇડ વધારવાનું. રિમાઇન્ડ ધ ક્લાયન્ટ ધેટ ધ યલો સ્કિન અપિયરન્સ વિલ અપિયર. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને તમારી સ્કિન ને બધું યલો યલો દેખાશે, તો દેટ ઇઝ નોર્મલ, એ દેખાશે થોડુંક. Inform the client that the urine will appear bright green or orange until the dye is excreted. ક્લાયન્ટને એવું બી સમજાવી દેવાનું એટલે ક્લાયન્ટ ગભરાઈ ન જાય. આપણે પ્રોસિજર તો પહેલેથી જ સમજાવી દીધું હતું, પણ ફરી એક વખત સમજાવી દેવાનું કે તમારું યુરિન બ્રાઇટ ગ્રીન કાં તો ઓરેન્જ આવશે જ્યાં સુધી ડાય નીકળી નહીં જાય ત્યાં સુધી. એડવાઇઝ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ડાયરેક્ટ સનલાઇટ ફોર few hours after the test and to wear the sunglasses if staying indoor is not possible. ક્લાયન્ટને સમજાવવાનું કે પહેલા તો બને એટલું ઘરમાં જ રહેવાનું, પણ તમારે એવું કશું અર્જન્ટ આવી ગયું છે કે તમે ઇન્ડોર નથી રહી શકતા, તમારે જવું પડે એવું છે, તો ડાયરેક્ટ સનલાઇટ આઈઝમાં નહીં પડવા દેવાની. સનગ્લાસીસ વિયર કરવાના તો ડાયરેક્ટ સનલાઇટ ના પડે અને આઈઝને ડેમેજ ના થાય. કેમ આઈઝ ડેમેજ થશે? રેશનલ શું છે? સન રેઝ ના લીધે કન્સ્ટ્રિક્ટ થશે પ્યુપિલ. અલ્ટ્રાવાયોલેટ યસ, સનરેઝ ના લીધે કોન્સ્ટ્રિક્ટ થશે પ્યુપિલ. એ કોન્સ્ટ્રિક્ટ થશે એ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? સનરેઝ માં કોન્સ્ટ્રિક્ટ થાય એ સારી વસ્તુ છે, યસ. કેમ નહીં સારી વસ્તુ છે? કેમ કે પ્રોટેક્શન આપે છે આપણે આઈને. યસ, વધારે લાઇટ અંદર જવા નથી દેતું. પણ આ ક્લાયન્ટને આપણે કઈ મેડિકેશન આપી છે? ડાયલેટિક. યસ હા ડાયલેટ. યસ, તો પછી ક્લાયન્ટને તરતની તરત એ મેડિકેશનની અસર ઓછી ના થઈ જાય. પ્રોસિજર પત્યા પછી બી એ થોડોક ટાઈમ ડાયલેટ જ રહેશે ને ડાયલેટ ક્લાયન્ટ રહે એટલે સનલાઇટમાં નુકસાન જશે. થશે. યસ, સનલાઇટમાં જશે તો પ્યુપિલ કોન્ટ્રાક્ટ નથી થવાના હવે, તો પછી બહુ જ બધી સનલાઇટ અંદર જઈને રેટિનાને ડેમેજ કરી શકે. એટલે ક્લાયન્ટને સમજાવવાનું કે ડાયરેક્ટ સનલાઇટ અવોઇડ કરવાની, બને તો સનગ્લાસીસ પહેરવાના. પહેલા તો ઘરમાં જ રહેવાનું, પણ જો ઘરમાં રહેવું, ઇન્ડોર રહેવું પોસિબલ નથી, જવું પડે એવું છે, તો પછી સનલાઇટમાં અવોઇડ કરવાનું અને ગ્લાસીસ પહેરવાના. So this is the rationale behind that. Inform the client that the photophobia will continue until the pupil size return to the normal. પ્યુપિલ સાઇઝ એક વખત મેડિકેશનની અસર ઓછી થઈ જશે, જતી રહેશે, પછી પ્યુપિલ સાઇઝ એના નોર્મલમાં આવી જશે. પણ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી ફોટોફોબિયા થશે. ફોટોફોબિયા મીન્સ સનલાઇટ હોય એનાથી મતલબ પ્રોબ્લેમ. બ્રાઇટ લાઇટ ઓર સનલાઇટ. એ ખાલી એવું નહીં કે સનલાઇટ, પણ બ્રાઇટ લાઇટને બી ક્લાયન્ટ જોઈ નહીં શકે. એની પ્યુપિલ આપણે કેમ જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે જોઈએ ને ત્યારે પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થાય એટલે આપણે થોડુંક બી જોઈ શકીએ, પણ એની પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ નથી થતી એટલે ક્લાયન્ટ જોઈ જ નહીં શકે. તો જ્યાં સુધી પ્યુપિલની સાઇઝ રિટર્ન નહીં થઈ જાય નોર્મલ સુધી, તો ત્યાં સુધી ક્લાયન્ટને ફોટોફોબિયા થશે, બ્રાઇટ લાઇટ જોઈ નહીં શકે. પછી એ જોઈ શકશે, વાંધો નહીં આવે. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, સીટી સ્કેન. સીટી સ્કેનમાં શું થાય? એક મશીનથી આઈઝના સ્ટ્રક્ચરને વિઝ્યુઅલાઇઝ કરે છે. ધ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ એક્ઝામાઇન ધ આઈ, બોની સ્ટ્રક્ચર્સ અરાઉન્ડ ધ આઈ એન્ડ એક્સ્ટ્રાઓક્યુલર મસલ્સ. આખું આઈનું સ્ટ્રક્ચર જોવું હોય તો સીટી સ્કેન આપણે યુઝ કરીએ છીએ. એના આજુબાજુના બોની સ્ટ્રક્ચર્સ આખા જોવા હોય તો પણ, અને બધા એક્સ્ટ્રાઓક્યુલર મસલ્સ છે જે આઈ મુવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે, એ મસલ્સમાં કશો પ્રોબ્લેમ થયો તો એ બધું જોવા માટે આપણે સીટી સ્કેન કરીએ છીએ. અને સીટી સ્કેનમાં આપણે અમુક વખત ડાઈ યુઝ કરીએ બી છે અને નથી પણ કરતા. તો કશું એવું થયું છે તો કોન્ટ્રાસ્ટ મટીરિયલ મે બી યુઝ અનલેસ આઈ ટ્રોમા ઇઝ સસ્પેક્ટેડ. આપણે કોન્ટ્રાસ્ટ મટીરિયલ બી આપણે યુઝ કરી શકીએ છીએ, પણ મતલબ ક્લાયન્ટને ટ્રોમા થયું હોય, આઈ ટ્રોમા તો નહીં કરવાનું. તમે એ સસ્પેક્ટ કરી લો છો અને આઈ ટ્રોમા નથી, તો પછી કોન્ટ્રાસ્ટ મટીરિયલ યુઝ કરીને તમે એ બી જોઈ શકો છો. ઇન્ટરવેન્શન શું કરવાના? તો નો સ્પેશિયલ ક્રાઇમ પ્રિપરેશન ઓર ફોલોઅપ કેર ઇઝ રિક્વાયર્ડ. આમાં કશી સ્પેશિયલ ઇન્ટરવેન્શન કરવાની જરૂર નથી. Instruct the client that they will be positioned in a confined space and will be need to keep the head still during the procedure. ક્લાયન્ટને પહેલેથી ખાલી એટલું જ સમજાવવાનું કે તમને કન્ફાઇન્ડ સ્પેસ એટલે કે નાની સ્પેસમાં સુવડાવવામાં આવશે તો ગભરાઈ નહીં જવાનું, ક્લોસ્ટ્રોફોબિક નહીં થઈ જવાનું. તો ક્લાયન્ટને સમજાવી દેવાનું કે કન્ફાઇન્ડ સ્પેસમાં તમને સુવડાવવામાં આવશે અને તમારું હેડ એકદમ સ્ટ્રેટ રાખવાનું, હલાય નહીં કરવાનું જ્યાં સુધી પ્રોસિજર પતી ના જાય ત્યાં સુધી. આસ્ક અબાઉટ ધ ડોક્યુમેન્ટ, એલર્જીસ એન્ડ ઓર પ્રીવિયસ એક્સપોઝર ટુ કોન્ટ્રાસ્ટ. અને કદાચ સીટી સ્કેનમાં આપણે કોન્ટ્રાસ્ટ યુઝ કરવાના છીએ તો પહેલેથી જ એલર્જીસ અને એના રિલેટેડ ડોક્યુમેન્ટેશન કરી દેવાનું કે પહેલા ક્યારે કોન્ટ્રાસ્ટ લીધો છે અને લીધો હોય તો કશા રિએક્શન આવ્યા હતા કે નહીં, એ બધું ડોક્યુમેન્ટ કરી દેવાનું. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ સ્લિટ લેમ્પ. કોઈને આઈડિયા છે સ્લિટ લેમ્પ પહેલા સાંભળ્યું હોય કે એવું કશું? નો મેમ. ઓકે,
તો સ્લિટ લેમ્પ એમાં શું કરવામાં આવે તો ઇટ અલાઉઝ ધ એક્ઝામિનેશન ઓફ એન્ટિરિયર ઓક્યુલર સ્ટ્રક્ચર અંડર અ માઇક્રોસ્કોપિક મેગ્નિફિકેશન. જે એન્ટિરિયર સ્ટ્રક્ચર્સ છે એટલે કે લેન્સ પછીના જે બધા આગળના છે આઈરિસ, પ્યુપિલ, કોર્નિયા અને બધા જે એન્ટિરિયર સ્ટ્રક્ચર્સ છે એ ચેક કરવા માટે આપણે આ સ્લિટ લેમ્પનો યુઝ કરીએ છીએ. તમે બધાએ જ કદાચ ક્યારેક એક્સપિરિયન્સ કર્યું હશે કાં તો જોયું હશે. તમે જ્યારે કોઈ બી ઓપ્થેલ્મોલોજિસ્ટને આઈઝના ડોક્ટરને બતાવવા જાઓ તો તમારી આઈઝ કેવી રીતે ચેક કરે, તમને એક ડિવાઇસ પર મશીન પર આવી રીતે ચીન મુકાવડાવે અને તમને કશું જોવાનું કે અને સામેની સાઈડથી એ જે એક્ઝામિનર હોય એ એમાંથી તમારી આઈઝ જોતું હોય. એવું કરી એક્સપિરિયન્સ કર્યું છે કાં તો જોયું છે કોઈને કરતા, કોઈની જોડે ગયા હોય? યસ. યસ. યસ તો દેટ ઇઝ સ્લિટ લેમ્પમાં બી સેમ એવું જ થશે. ક્લાયન્ટને એક ડિવાઇસ પર આમ ચીનનો સપોર્ટ લઈને બેસાડી દેવાનું. પછી એમાં ડિવાઇસમાંથી લાઇટ બી આવતી હોય અને ક્લાયન્ટને કહેવાનું કે એકદમ નજીકથી જોવાનું. તો સામેવાળું જે એક્ઝામિનર છે એ એની આઈઝના એન્ટિરિયર સ્ટ્રક્ચર એકદમ મેગ્નિફાઈંગ આમ બહુ જ મોટા મસ્ત ક્લિયર દેખાશે. The client leans on a chin rest to stabilize the head while a narrow beam of light is aimed so that it illuminates only a narrow segment of the eye. ક્લાયન્ટને સમજાવવાનું કે એમાં ક્લાયન્ટ શું કરે કે એક ચીન એનું રેસ્ટ કરી દે એ મશીન પર અને એક એકદમ લાઇટ બીમ આવે કે આપણે પ્રોપર જોઈ શકીએ. અંધારામાં દેખાય નહીં એટલા માટે લાઇટ હોય બટ એ ક્લાયન્ટને હાર્મ કરે એવી લાઇટ ના હોય. એક નેરો લાઇટની બીમ ક્લાયન્ટ પર પડતી હોય જેથી કરીને આપણને પ્રોપર દેખાય બધું. ઇન્ટરવેન્શન શું કરવાનું તો એડવાઇઝ ધ ક્લાયન્ટ અબાઉટ ધ બ્રાઇટનેસ ઓફ લાઇટ એન્ડ નીડ ટુ બી લુક ફોરવર્ડ એટ અ પોઈન્ટ ઓવર ધ એક્ઝામિનર્સ ઇયર્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે લાઇટ પડશે પણ એનાથી આમ આંખો બંધ નહીં કરી દેવાની. નોર્મલી આપણને એવું હોય કે લાઇટ પડે તો આપણે બહુ જોઈ ના શકીએ. તો ક્લાયન્ટને સમજાવવાનું કે લાઇટ પડશે દેટ ઇઝ નોર્મલ અને તમારે શું કરવાનું છે કે તમારી જે એક્ઝામિનર છે એના ઇયર્સ જોવાના. લાઇટની સામે નહીં જોવાનું. લાઇટ તમારી સામે પડે છે પણ લાઇટને નહીં જોવાનું, એક્ઝામિનરના ઇયર્સ જોવાના. એટલે તમારી આઈઝ ઓપનની ઓપન રહેશે અને એક્ઝામિનર તમને જોઈ શકે. તો ક્લાયન્ટને ખાલી આ એડવાઇસ કરવાનું, સમજાઈ દેવાનું. નેક્સ્ટ ઇઝ કોર્નિયલ સ્ટેનિંગ. વોટ ડુ યુ મીન બાય સ્ટેનિંગ? સ્ટેનિંગ એટલે શું? ડાઘ. યસ, ડાઘ પડી જવું એને આપણે સ્ટેન કહીએ છીએ. હવે આપણે કલરફુલ કશીક ડાયનો યુઝ કરીને આપણે ત્યાં આગળ સ્ટેનિંગ કરીને કોર્નિયા જોઈએ છે. કોર્નિયાનું સ્ટ્રક્ચર ચેક કરીએ છીએ. કોર્નિયાનું સ્ટ્રક્ચર જે છે એકદમ ટ્રાન્સપરન્ટ જે કવરિંગ છે એ સ્ટ્રક્ચરમાં કશીક એબનોર્માલિટી થઈ ગઈ તો કેમ નહીં ખબર પડશે આપણને? કોર્નિયા તો દેખાતું જ નથી, એકદમ ટ્રાન્સપરન્ટ છે. તો એ જોવા માટે આપણે સ્ટેનનો યુઝ કરીશું એટલે કલરફુલ ડાયનો યુઝ કરીશું તો એના પરથી કોર્નિયા ખબર પડશે કે ઓકે કેવું છે. A topical dye is instilled into the conjunctival sac to outline the irregularities of the corneal surface that are not easily visible. આપણે કોર્નિયા ઇઝીલી જોઈ જ નથી શકતા. ગમે તેટલું તમે ઝૂમ કરશો તમને દેખાશે જ નહીં બિકોઝ એકદમ ક્રિસ્ટલ ક્લિયર ગ્લાસ જેવું સ્ટ્રક્ચર હોય. તો એમાં કશીક એબનોર્માલિટીઝ થઈ છે એની સરફેસ પર ઇરેગ્યુલારિટીઝ તો એ જોવા માટે શું કરવાનું? ડાય ઇન્સ્ટિલ કરવાની. આઈવી થ્રુ નહીં, ક્લાયન્ટને કંજક્ટિવામાં. આઈ ડ્રોપ્સ બી ઓલવેઝ ડાયરેક્ટ આપણે કોર્નિયા પર નહીં નાખવાના. કોઈ બી મેડિકેશન હોય આઈ ઇન્સ્ટિલેશન એ ડાયરેક્ટ કોર્નિયા પર ના નાખાય. એ મેડિકેશન ક્યાં નાખવાની હોય? કંજક્ટિવા પર. આપણે કંજક્ટિવા જ ઓપન કરીને ત્યાં નાખવાનું. તો આ જે ડાય છે એ બી કંજક્ટિવલ સેકમાં જ ઇન્સર્ટ કરવાની. પછી the eye is viewed through a blue filter and a bright green color indicates the area of non-intact corneal epithelium. એ ડાય હોય તો તમે ઇન્સર્ટ કરો ને તો વોટર જેવી જ હોય એ ડાય. એમને કલર ના દેખાય. તમે બ્લુ લાઇટમાં જુઓ ને તો જ એને કલર દેખાશે. એમ બાકી નાખેલું હશે ને તો વ્હાઇટ ટ્રાન્સપરન્ટ વોટર જેવી જ હોય. તો પછી એ આઈમાં દવા નાખી દીધી પછી તમે બ્લુ ફિલ્ટરમાં જોશો ને તો તમને ત્યાં આગળ જ્યાં જ્યાં ડાય છે ત્યાં ગ્રીન કલર દેખાશે. તો પછી ખબર પડશે કે જ્યાં આગળ નોન ઇન્ટેક છે કોર્નિયાનું એપિથિલિયમ જે છે ક્યાંક વચ્ચે બ્રેક છે કે કશી ઇરેગ્યુલારિટી છે તો તમને એ દેખાઈ જશે. ગ્રીન કલરના લીધે પ્રોપર દેખાઈ જશે ક્યાંક બ્રેક હશે તો. ઇન્ટરવેન્શન શું કરવાનું આપણે? ઇફ ધ ક્લાયન્ટ વિયર્સ કોન્ટેક્ટ લેન્સીસ ધ લેન્સીસ મસ્ટ બી રિમૂવ. જો ક્લાયન્ટે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય, લેન્સ કોર્નિયાની ઉપર પહેરવામાં આવે તો ક્લાયન્ટે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય તો ક્લાયન્ટને સમજાવી દેવાનું કે પહેલા લેન્સ રિમૂવ કરો પછી આપણે ડાય નાખીશું. The client is instructed to blink after the dye has been applied to distribute the dye evenly across the cornea. અને એક વખત ડાય આપણે કંજક્ટિવામાં ઇન્સર્ટ કરી પછી ક્લાયન્ટને શું કહેવાનું કે થોડીક વાર આમ આઈઝ બ્લિંક કરો તો એ બધી જ ડાય પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય આખા કોર્નિયા પર. This is all about corneal staining. Next test is
ટોનોમેટ્રી ક્યારે સાંભળ્યું છે કશું? હા, યસ, તો શું હોય એમાં? એની ખબર સાંભળ. સોરી, આઈયુપી ચેક કરવા માટે. ઓકે, intraocular pressure ચેક કરવા માટે આપણે કરીએ છીએ ટોનોમેટ્રી. The test is used primarily to assess for an increased IOP and potential glaucoma. Glaucoma એટલે શું? Glaucoma means what? એક ડિઝીઝ કન્ડિશન કે જેમાં ઇન્ક્રીઝ આઈઓપી ઇન્ક્રીઝ થઈ જાય. યસ, તો જ્યારે કોઈ ક્લાયન્ટનું ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું હોય કે ક્લાયન્ટને ગ્લોકોમાનું રિસ્ક હોય, પોટેન્શિયલ હોય, તો એના માટે આપણે ટોનોમેટ્રી ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટથી શું આઈડેન્ટિફાઈ થાય? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આઈડેન્ટિફાઈ થાય. ક્લાયન્ટની આઈઝનું પ્રેશર કેટલું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું. તો એના બે ટાઈપ્સ છે, નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી એન્ડ કોન્ટેક્ટ ટોનોમેટ્રી. નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીમાં શું થશે? નો ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ ક્લાયન્ટ્સ કોર્નિયા ઇઝ નીડેડ. એમાં કોન્ટેક્ટ નથી થતો, ડાયરેક્ટ ક્લાયન્ટનું કોર્નિયા છે એના ઉપર કોન્ટેક્ટ કશો જ નથી થતો. એન્ડ નો ટોપિકલ આઈ એનેસ્થેટિક ઇઝ નીડેડ. અને કોઈ આઈ એનેસ્થેટિક્સની બી જરૂર નથી પડતી. નોર્મલી ટોનોમેટ્રી ટેસ્ટમાં આઈઝની અંદર એટલે એનેસ્થેટિક આઈ ડ્રોપ્સ નાખવામાં આવે, પણ નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીમાં કોઈ આઈ ડ્રોપ્સ, એનેસ્થેટિક આઈ ડ્રોપ્સની પણ જરૂર નથી પડતી કે ક્લાયન્ટના કોર્નિયા જોડે કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટની પણ જરૂર નથી પડતી. હવે એમાં કેવી રીતે કરે છે? A puff of air is directed at the cornea to indent the cornea, which can be unpleasant and may startle the client. તમે કોવિડમાં જોયું હશે, ટેમ્પરેચર ગન જોઈ હતી કે ડાયરેક્ટ ક્લાયન્ટના કોન્ટેક્ટ વગર આપણે એને ટેમ્પોરલ પર કે એન પર એમ કરીએ તો ક્લાયન્ટનું ટેમ્પરેચર એમાં ડાયરેક્ટ લખાઈ આવી જતું હતું. Yes, Same. તો નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીમાં બી સેમ એવું જ હોય છે. એક ડિવાઇસ હોય છે, જે એક્ઝામિનર હોય એની જોડે એક એવા ટાઈપનું ડિવાઇસ હોય. તો એ ડિવાઇસ શું કરશે? એ જે ડોક્ટર છે, એક્ઝામિનર છે, એ ક્લાયન્ટની આઈઝ આગળ એમ કરશે અને ડિવાઇસમાંથી એક એર નીકળશે, પફ ઓફ એર, એટલે કે એર એટલી ફોર્સફુલી નહીં હોય, બટ આમ એર બ્લો થશે એમાંથી. તો એર સીધી કોર્નિયા પર બ્લો થશે. હવે જેવી એર આવે, આમ તમે આમ ઊભા હો ને કોઈ ફૂંક મારે તો કેવું આપણે આમ કરી દઈએ, તો એ એરના લીધે ક્લાયન્ટને થોડુંક અનપ્લીઝન્ટ ફીલ થશે ને ક્લાયન્ટ આમ હલી જશે, સ્ટાર્ટલ થઈ જશે. અને પછી એ ડાયરેક્ટ એ ડિવાઇસ પર લખાઈને આવી જાય કે ક્લાયન્ટનું ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આટલું છે. એ ડાયરેક્ટ જ એમાં ડિવાઇસ પર આવી જશે, જસ્ટ લાઈક પેલું ટેમ્પરેચર ગનની જેમ. તો ઇટ ઇઝ લેસ એક્યુરેટ મેથડ ઓફ મેઝરમેન્ટ કમ્પેર્ડ વિથ કોન્ટેક્ટ ટોનોમેટ્રી. એ એટલી બધી એક્યુરેટ નથી. આપણે ટેમ્પરેચર ગનથી લઈએ અને પેલું થર્મોમીટરથી લઈએ તો એનાથી કેવું ડિફરન્સ આવે. તો આ જે મેથડ છે એટલી બધી એક્યુરેટ નથી, બટ આપણને એપ્રોક્સિમેટ ખબર પડી જાય કે નિયર ટુ ધીસ છે. હવે કોન્ટેક્ટ ટોનોમેટ્રીમાં શું થાય? તો ઇટ રિક્વાયર્સ અ ટોપિકલ એનેસ્થેટિક. કોન્ટેક્ટ ટોનોમેટ્રી ટેસ્ટ કરવાનું હોય તો ક્લાયન્ટની આઈઝમાં એનેસ્થેટિક આઈ ડ્રોપ્સ નાખવા પડે. A flattened cone is brought into the contact with the cornea and amount of pressure needed to flatten the cornea is measured. હવે એમાં શું કરવામાં આવે કે આવા ટાઈપનું એક ડિવાઇસ હોય, આ સ્ટિક હોય, ધીસ ઇઝ સ્ટિક. આ સ્ટિક છે કે જે એક્ઝામિનર પકડશે અને એ ડિવાઇસ હશે ને એ આવું હશે, કોન શેપનું હશે. અહીંયાથી આવું સર્ક્યુલર અને પછી અહીંયા આવી રીતનું ડિવાઇસ હોય અને અહીંયા સ્મોલ સર્કલ હોય. તો કોન શેપનું સ્ટ્રક્ચર હોય, એ આવી રીતનું સ્ટ્રક્ચર હશે આમ. પણ આવું એંગ્યુલર ના હોય, ફ્લેટ હોય, પાછળથી કોન હોય. એંગ્યુલર ના હોય, એકદમ ખૂણો ના પડતો હોય, પાછળથી ગોળ હોય, ફ્લેટ હોય. તો એ કોન ફ્લેટ કોન જેવું હોય. તો એ એક્ઝામિનર પકડશે અને કોર્નિયા પર આપણે એનેસ્થેશિયા નાખી દીધું છે, એટલે ક્લાયન્ટને કોઈ ટાઈપનો ડિસ્કમ્ફર્ટ કે પેઇન કશું જ થશે નહીં. પછી એ કોનથી એ એક્ઝામિનર શું કરશે? એ સ્ટિકથી કોનથી કોર્નિયા પર પ્રેશર આપશે, કોર્નિયાને દબાવશે. તો કેટલું પ્રેશર આપ્યા પછી કોર્નિયા થોડુંક ફ્લેટ થાય છે. પછી તમે જેવું પ્રેશર રિલીવ કરશો એટલે કોર્નિયા એના શેપમાં આવી જશે. પણ તમે કેટલું પ્રેશર આપ્યું ત્યારે કોર્નિયા ફ્લેટ થયું, એ પ્રેશર મેજર કરો, દેટ ઇઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. પ્રેશર બહુ જ વધારે હોય, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધારે હોય તો તમારે બી ફ્લેટ કરવા માટે વધારે પ્રેશર આપવું પડશે. અને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર નોર્મલ હશે તો તમે નોર્મલ પ્રેશર પર એ ફ્લેટ થઈ જશે. તેના પરથી આપણને આઈડેન્ટિફાઈ થઈ જશે કે ક્લાયન્ટનું ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું છે ઇન્ટિરિયર ચેમ્બરનું. The client must be instructed to avoid rubbing of the eyes following the examination if the eye has been anesthetized because of potential for scratching the cornea. ક્લાયન્ટને સમજાવવાનું. ટેસ્ટ કેવી રીતે થાય એ ખબર પડી ગઈ ને? yes.
યસ, પછી ક્લાયન્ટને આપણે સમજાવવાનું કે ટેસ્ટ પતી જાય, એક્ઝામિનેશન થઈ જાય પછી આઈઝને રબ નહીં કરવાનું. કેમ નહીં કરવાનું? બીકોઝ આઈસને સ્ક્રેચ થઈ જશે. એક તો ક્લાયન્ટને ઓલરેડી એનેસ્થેટિક એજન્ટ્સ આપ્યા છે, આપણે રબ કરીએ પણ આપણને પેન થાય તો આપણે એને છોડી દઈએ, ક્લાયન્ટને કશું થશે જ નહીં, પેન કેવું, એટલે રબ કર્યા જ કરશે. તેના લીધે કોર્નિયા ડેમેજ થઈ જશે, સ્ક્રેચ થઈ જશે. એટલે ક્લાયન્ટને કહેવાનું કે રબ નહીં કરવાનું ડ્યુ ટુ એનેસ્થેશિયા. તમને ફીલ નહીં થાય કે તમે કેટલી હદ સુધી એને રબ કરો છો. તો ક્લાયન્ટને કહેવાનું કે અવોઇડ રબિંગ આફ્ટર એક્ઝામિનેશન. નેક્સ્ટ that is so important point for you is normal IOP is 10 to 21 mm of Hg. IOP varies throughout the day and is normally higher in the morning. Always document the time of IOP measurement. Normal IOP intraocular pressure કેટલું હોય? 10 to 10 to 21. 21. 10 to 21 mm of Hg. અને એ આખા દિવસમાં વરાઈ થતું રહે, મતલબ એની વેલ્યુ ચેન્જ થતી રહે. જ્યારે તમે મોર્નિંગમાં ઉઠો ત્યારે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હાયર હોય. હાયર એટલે કેટલું હાયર હશે? 22 21 23? above. 21 થી greater than. નો, યુ આર રોંગ. હાયર હશે પણ નિયર ટુ 21 હશે. નોર્મલ તો 10 to 21 જ છે, જેવું 22 થાય એને એબનોર્મલ કહેવાય. પણ હાઈ હશે એટલે નિયર ટુ 21 હશે, એટલે 21 20 19 એ બાજુ હશે. અને જેમ જેમ ડે ઢળશે, મતલબ ડ્યુરિંગ નાઇટ ટાઈમ એ નિયર ટુ 10 હશે, એટલે કે 10 11 12 એવી રીતનું હશે. અન્ડરસ્ટુડ? 21 થી વધારે બી ના હોય, 10 થી ઓછું બી ના હોય. હાયર એટલે નિયર ટુ 21 હશે. તો જ્યારે બી તમે પેશન્ટનું, જ્યારે આઈઝ વાળા પેશન્ટ હોય, આઈ પ્રોબ્લેમ્સ વાળા પેશન્ટ, એમનું તમે અસેસમેન્ટ અને એ કરો ત્યારે તમારે આઈઓપી લખવું પડે. તો ઓલવેઝ મેન્શન ધ ટાઈમ, કે તમે કયા ટાઈમે કરો છો, બીકોઝ અકોર્ડિંગ ટુ ટાઈમ એ ફ્લક્ચ્યુએટ થતું રહેશે. તો ટાઈમ ખાસ મેન્શન કરવાનો. અન્ડરસ્ટુડ? Yes, ma'am. Yes. Yeah. Okay. Next is ultrasound. Ultrasound એટલે કે USG. The procedure is similar to the ultrasound procedures done in the other parts of the body and is done to detect the lesion or tumor in the eye. જેમ બીજા organs નું આપણે USG કરીએ છીએ એવું eyes નું USG કરે કે એની અંદર કશી ટ્યુમર, એબનોર્મલ લીઝન કે કશું હોય તો એ ડિટેક્ટ થઈ જાય. નેક્સ્ટ ઇઝ MRI. તો MRI બી જેમ બીજા ઓર્ગન્સ નું, બોડી પાર્ટ્સ નું કરીએ એવી રીતે સેમ આઈઝ નું MRI કર્યું છે, તો દેટ ઇઝ MRI. એમાં કશું નવું નથી. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફ ધ આઈઝ. કેટલા ટાઈપ્સના બધા જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હતા એ આપણે જોઈ લીધા. એની ડાઉટ તમને ક્યાંય એવું લખાઈને આવે, ખાલી ડાયગ્નોસ્ટિક ટેસ્ટનું નામ હોય તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે ઓકે આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં આપણે આ વસ્તુ ચેક કરીએ છીએ. તો એવી રીતે યાદ રાખવાનું. અન્ડરસ્ટુડ? ઓલ ક્લિયર છે એના માટે બધું? Yes, ma'am. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ આઈઝ. આઈઝના હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ. તો રિસ્ક ફેક્ટર રિલેટેડ ટુ આઈ પ્રોબ્લેમ્સ. કયા એવા લોકોને રિસ્ક વધી જાય છે આઈ પ્રોબ્લેમ્સ થવાનું? તો ફર્સ્ટ છે એજિંગ પ્રોસેસ. એજિંગ, જેમ જેમ એજ થશે એમ આઈ પ્રોબ્લેમ્સ થવાના રિસ્ક વધશે. કન્જનાઇટલ, કોઈને કન્જનાઇટલ જ પ્રોબ્લેમ છે, લાઈક બ્લાઇન્ડનેસ છે કે સ્ક્વિન્ટ આઈ કે એવું કન્જનાઇટલ જ પ્રોબ્લેમ છે. ડાયાબિટીસ મલાઇટસ. ડાયાબિટીસ મલાઇટસ થી શું થશે? રેટિનોપેથી, યસ, રેટિનોપેથી થશે, એટલે આઈસ ડેમેજ થશે. હેરિડિટરી, કશુંક એવું જીન્સમાં જ આવ્યું છે, હેરિડિટરીમાં જ આવ્યું છે કે મધર ફાધર ને આ કન્ડિશન હશે તો ચાઇલ્ડને બી થશે. જેમ કે ડ્રાયનેસ થઈ જવું, તો એ વાળું કન્ડિશન હેરિડિટરીમાં મળ્યું છે એને. મેડિકેશન્સ, અમુક મેડિકેશન્સ એવા લેતા હોય જે ઓપ્થેલ્મોટોક્સિક હોય કે જે આઈસને ડેમેજ કરી શકે એવી. ટ્રોમા થયું છે કોઈ ક્લાયન્ટને આઈસ પર, તો એના લીધે આઈસ પ્રોબ્લેમ થવાના રિસ્ક વધી જશે. તો ફર્સ્ટ કન્ડિશન ઇઝ રિફ્રેક્ટિવ એરર્સ. પહેલો આઈ પ્રોબ્લેમ શું છે? રિફ્રેક્ટિવ એરર્સ. વોટ ડુ યુ મીન બાય રિફ્રેક્ટિવ એરર્સ? રિફ્રેક્ટિવ એરર્સ એટલે શું? જે જોવામાં પ્રોબ્લેમ્સ થાય છે. જે ચશ્મા વાળા ક્લાયન્ટ હોય, આપણે જે ચશ્મા કહીએ છીએ એ ક્લાયન્ટને પ્રોબ્લેમ્સ છે, એમની આઈસ નોર્મલી વર્ક નથી કરતી, એટલે એમને ચશ્મા છે, તો દેટ ઇઝ રિફ્રેક્ટિવ એરર્સ. જે જોવામાં પ્રોબ્લેમ થાય એને રિફ્રેક્ટિવ એરર્સ કહેવાય. A refraction of the bending of light rays. Any problem associated with the eye length or refraction can lead to refractive errors. આપણે નોર્મલ જે વસ્તુ જોઈએ છે એની લાઇટ રેસ પડીને પ્રોપરલી બેન્ડ થઈને રેટિના પર પડે છે. અગર એમાં કશો પ્રોબ્લેમ થશે તો ક્લાયન્ટને રિફ્રેક્ટિવ એરર થશે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ રેટિના, આ આઈ છે, અહીંયા ઇમેજ ફોર્મ થવું જોઈએ, રેટિના પર થવું જોઈએ. હવે એ ઇમેજ, આ લાઇટ રેઝ આમ આવી અને બેન્ડ થઈને આટલે જ ફોર્મ થઈ.
આખી રેટિના સુધી ગઈ જ નહીં, અહીંયા જ ફોર્મ થઈ, તો એ બી એબનોર્મલ છે. અગર ઇમેજ આવે છે, સેકન્ડ આવું છે કન્ડિશન કે ઇમેજ આવે છે પણ બેન્ડ થઈ અહીંયા મેક્યુલા પર આમ પોઈન્ટ નથી થતી ફોકસ. હવે મેક્યુલા તો આટલું જ છે, તો ત્યાં ફોકસ થાય તો ઇમેજ ડેવલપ થાય ને, ત્યાં આગળ ફોકસ જ ના થાય, રેટિના પર પડ્યું છે પણ આટલું મોટું તો મેક્યુલા છે જ નહીં, મેક્યુલા તો આટલું જ છે, તો એના લીધે બી ક્લાયન્ટ જોઈ નહીં શકે, પ્રોબ્લેમ થશે જોવામાં. તો એ જે રેસ છે એ આગળ કે પાછળ પ્રોપરલી રેટિના પર પડતા નથી, તો એના લીધે રિફ્રેક્ટિવ એરર્સ થઈ શકે છે. તો ટાઈપ્સ ઓફ રિફ્રેક્ટિવ એરર્સ, તો ફર્સ્ટ ઇઝ myopia. What do you mean by myopia? નજીકનું ના દેખાય. ઓકે, તો એમાં એ કન્ડિશનમાં ક્લાયન્ટને છે ને નજીકનું પ્રોપર દેખાશે અને દૂરનું નહીં દેખાય. માયોપિયામાં નજીકનું પ્રોપર દેખાશે, એને નિયર સાઇટનેસ કહેવાશે. તો રિફ્રેક્ટિવ એબિલિટી ઓફ ધ આઈ ઇઝ ટુ સ્ટ્રોંગ ફોર ધ આઈ લેન્સ. ઇમેજીસ આર બેન્ટ એન્ડ ફોલ ઇન ફ્રન્ટ ઓફ એન્ડ નોટ ઓન ધ રેટિના. હવે આમાં શું થશે, ક્લાયન્ટ જે વસ્તુ જોશે ને, ફોર એક્ઝામ્પલ દૂરની વસ્તુ કે એવું કશું જોશે, તો એ ઇમેજીસ ક્યાં ફોર્મ થશે, રેટિનાની પહેલા. એટલે મેં જે ફર્સ્ટ ઇમેજ ડ્રો કર્યું હતું કે આ આઈસ છે, તો અહીંયા ફોર્મ થશે, નોટ ઓન ધ રેટિના. તો એને માયોપિયા કહેવાશે, બીકોઝ એ દૂરનું નથી જોઈ શકતું, એને નજીકનું જ દેખાય છે. નેક્સ્ટ ઇઝ હાઇપરોપિયા. હાઇપરોપિયામાં શું થશે, બ્લર દેખાશે. દૂરનું દેખાશે દૂરનું દેખાશે, નજીકનું અને નહીં નજીકનું નથી નજીકનું નહીં. દેખાતું. હવે ક્લાયન્ટને નજીકનું જે વસ્તુ જોશે ને એની ઇમેજીસ ક્યાં પડે છે, રેટિનાની પાછળ જતી રહે છે, તો ક્લાયન્ટને નથી દેખાતી. દૂરનું મસ્ત દેખાય છે પણ નજીકની વસ્તુ જે જોવે છે તો એની જે રેઝ બેન્ડ થવી જોઈએ રેટિનાની પાછળ જતી રહે છે, તો ધેટ ઇઝ ફાર સાઇટનેસ. રિફ્રેક્ટિવ એબિલિટી ઓફ ધ આઈ ઇઝ ટુ વીક. ધ ઇમેજીસ આર ફોકસ્ડ બિહાઇન્ડ ધ રેટિના. રેટિનાની પાછળ ફોકસ થાય છે જે બધી નજીકની વસ્તુ છે, એટલે ક્લાયન્ટને નજીકનું નથી દેખાતું, દૂરનું કમ્પ્લીટ દેખાય છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ પ્રેસ્ડ બાયોપિયા. પ્રેસ્ડ બાયોપિયા મીન્સ જે તમારા ઘરમાં દરેક વ્યક્તિને હશે. કેટરેક. નો, નોટ કેટેરેક્ટ ને કેટેરેક્ટ જ કહેવાય. અને તમે એ ટર્મ યુઝ કરો છો પણ તમે પ્રેસ બાયોપિયા વર્ડ યુઝ નથી કરતા, આપણે જનરલ ટર્મ યુઝ કરીએ છીએ. આફ્ટર એજ, સર્ટેન એજ પછી એ થાય. બેતાલા. યસ, જે આપણે બેતાલા કહીએ છીએ ધેટ ઇઝ પ્રેસ બાયોપિયા. એજના લીધે જેમ જેમ એજ થશે આપણા બોડીના જે સિલિયરી મસલ્સ છે એ લેન્સને એડજસ્ટ કરે છે, એટલે આપણને નજીકનું ને દૂરનું પ્રોપર દેખાય છે. નજીકનું ઇમેજ જોવું હોય તો લેન્સ એ રીતે એડજસ્ટ થાય કે નજીકના ઇમેજનું ડાયરેક્ટ રેટિના પર પડે, દૂરનું જોવું હોય તો લેન્સ એ પ્રમાણે એડજસ્ટ થાય કે દૂરનું ઇમેજ રેટિના પર પડે. પણ જેમ જેમ એજ થશે એમ મસલ્સ વીક થઈ જશે, તો લેન્સ એડજસ્ટ નહીં થઈ શકે. દૂરનામાં પણ લોચા થશે ને નજીકમાં પણ લોચા થશે. તો બેતાલા જેમને હશે ને એમને બે ટાઈપના ચશ્મા હશે, બે બોર્ડર્સ હશે, નજીકનું જોવા માટે ને દૂરનું જોવા માટે, એવી રીતનું એમનું ગ્લાસીસ ફ્રેમ કરેલા હોય. તો દેટ ઇઝ પ્રેસ બાયોપિયા. લોસ ઓફ લેન્સ ઇલાસ્ટિસિટી બીકોઝ ઓફ એજિંગ. એજિંગના લીધે હવે લેન્સ બરાબર વર્ક નથી કરતો, એની ઇલાસ્ટિસિટી જતી રહી છે. લેસ એબલ ટુ ફોકસ ઓફ ધ આઈ ફોર ક્લોઝ વર્ક એન્ડ ઇમેજીસ ફોલ બિહાઇન્ડ ધ રેટિના. હવે એમને નજીકનું જોવામાં તો બહુ જ વધારે તકલીફ થશે, એ લોકોને હજુ દૂરનું થોડુંક થોડુંક બી દેખાશે, પણ જે નજીકનું હોય ન્યૂઝપેપર વાંચવાનું કે એવું કશું, તો એમાં તો બહુ વધારે તકલીફ થશે. તો એ લોકોના ચશ્મા એવી રીતે ફ્રેમ કરેલા હોય કે દૂરનું થોડીક સુધી જોઈ શકે, પણ બહુ દૂરનું જોવું હોય તો બી ચશ્માની હેલ્પ કરે, અને નજીકનું જોવા માટે તો જોઈશે જ. તો દેટ ઇઝ પ્રેસ બાયોપિયા. નેક્સ્ટ ઇઝ એસ્ટિગ્મેટિઝમ. એસ્ટિગ્મેટિઝમમાં શું થશે, તો એમાં એ પ્રોબ્લેમમાં એવું થાય કે occurs because the irregular curvature of the cornea. Images focus at two different points of the retina. હવે જે આપણે જોયું કે કોર્નિયા છે, લેટ મી શો યુ, ધીસ ઇઝ જે ઉપર આવું જે સ્ટ્રક્ચર છે આ કોર્નિયા છે. હવે કોર્નિયાનું આવું સ્ટ્રક્ચર હોય તો ઇમેજ આમ પ્રોપરલી એક જ ઇમેજ બને. હવે આ જે કોર્નિયાનું સ્ટ્રક્ચર છે એ ચલો આવું છે, મતલબ આવું કોન્વેક્સની જગ્યાએ ક્યાંક વચ્ચે ડિપ્રેસ થઈ ગયું છે કે પ્રોપર ઇરેગ્યુલર નથી, સ્ટ્રેટ છે કે ગમે તે, એના જે કર્વેચર હોય જેનું આમ કર્વ છે એ કર્વેચરમાં ક્યાંક પ્રોબ્લેમ થયો છે. તો એના લીધે શું થશે, ક્લાયન્ટ જે બી ઇમેજ જોશે ને એના આવી રીતે એક જ પોઈન્ટ થયું છે એની જગ્યાએ બે પોઈન્ટ જોવા મળશે, આખા રેટિના પર બે પોઈન્ટ થશે. તો ક્લાયન્ટને ખબર નહીં પડે, મતલબ ટુ
images form થશે. So that is astigmatism. Understood? Yes. Yes, so this is myopia, hyperopia, presbyopia અને astigmatism. આટલા ટાઈપ્સના રિફ્રેક્ટિવ એરર છે, જોવાના પ્રોબ્લેમ્સ છે. તો હવે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણે શું જોઈ શકીએ કે જે ક્લાયન્ટને રિફ્રેક્ટિવ એરર્સનો પ્રોબ્લેમ હોય તેમાં તમે શું અસેસમેન્ટ જુઓ તો રિફ્રેક્ટિવ એરર્સ આર ડાયગ્નોઝડ થ્રુ અ પ્રોસેસ કોલ્ડ રિફ્રેક્શન. રિફ્રેક્ટિવ એરર્સ ડાયગ્નોઝ કેવી રીતે થાય તો રિફ્રેક્શનની પ્રોસેસથી થાય. પેલું સ્નેલન ચાર્ટ આપણે યુઝ કરીને જોઈ શકીએ કે ક્લાયન્ટને દૂરનું નથી દેખાતું, નજીકનું નથી દેખાતું, શું તકલીફ છે એના પરથી આઈડેન્ટિફાઈ થાય. The client views an eye chart while various lenses of different styles are systematically placed in the front of eye and is asked whether the lens sharpens or worsens the image. ક્લાયન્ટને એ પ્રોબ્લેમ છે કેવી રીતે આપણે જોઈએ તો ક્લાયન્ટને એક ચાર્ટ વંચાવવામાં આવે. ચાર્ટને શું કહેવાય? Leyland chart. લેનન ચાર્ટ. સ્નેલન ચાર્ટ કહેવાશે. ઓકે, હવે જે ક્લાયન્ટને નહીં વંચાતું હોય ને તો એ લોકોની જોડે અલગ અલગ પેલા ગોળ ગોળ લેન્સીસ હોય. એ ક્લાયન્ટને આમ પકડાવશે, હવે દેખાય છે ના, એનથી બી નથી દેખાતું તો બીજો લો, ત્રીજો લો, એવી રીતે એ લેન્સ મૂકશે અલગ અલગ ટાઈપ્સના, અલગ અલગ સ્ટ્રેન્થના, અને પછી પૂછશે કે હવે આ લેન્સનો યુઝ કર્યા પછી તમને ક્લિયર દેખાય છે કે નથી દેખાતું. તો પછી એને ખબર પડશે, એક્ઝામિનરને ખબર પડશે કે ક્લાયન્ટને માયોપિયા છે કે હાઇપરોપિયા છે. તો એના અકોર્ડિંગ એ ડિસાઈડ કરી શકે કે કેટલા નંબરના પેલું રિફ્રેક્ટિવ એરર કેટલું છે, +3, 1/2, 1, 1.5 કે જે નંબર્સ આપણે કહીએ છીએ કે એનો મતલબ કે એટલું ડિસ્ટન્સ રેટિનાની આગળ કે પાછળ થઈ જાય છે, એટલા માટે આપણે એ નંબરને કરેક્ટ કર્યું એટલે રેસ પ્રોપરલી રેટિના પર જ પડે. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન શું છે તો રિફ્રેક્ટિવ એરર્સ છે અને આપણે નોન સર્જિકલી આપણે શું કરી શકીએ તો આઈ ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરી શકીએ ઓર લેન્સીસ. એવા એ જે નંબર ના હોય એવા ડાયરેક્ટ લેન્સ જ આવે, તો ચશ્મા ના પહેરવા હોય તો તમે લેન્સ પહેરી શકો. તો આ એનું નોન સર્જિકલ ઇન્ટરવેન્શન છે. સર્જરી કરીને બી અમુક નથી નંબર નીકાળવાની સર્જરી કરાતા, તો દેટ ઇઝ સર્જિકલ ઇન્ટરવેન્શન. તો સર્જરી કરીને બી જે રિફ્રેક્ટિવ એરર્સ થાય છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો કેટલી ટાઈપ્સની સર્જરી કરવામાં આવે તો ફર્સ્ટ ઇઝ રેડિયલ કિરેટોટોમી, નોટ રેડિકલ, હા, રેડિયલ કિરેટોટોમી છે. તો રેડિયલ કિરેટોટોમીમાં શું કરવામાં આવશે? Incision is made through the peripheral cornea to flatten the cornea, which allows the image to be focused closer to the retina used to treat the myopia. હવે આમાં શું કરશે કે એક સર્જરી કરવામાં આવશે. કોર્નિયા નોર્મલી આવું કર્વડ હોય, એની કર્વેચર હોય, તો આ સર્જરીથી શું કરશે કોર્નિયાને થોડુંક ફ્લેટ કરી દેશે. આમ કર્વ છે તેની જગ્યાએ થોડુંક ફ્લેટ કરી દેશે. એટલે માયોપિયા વાળી કન્ડિશનમાં શું થતું હતું, ઇમેજ આગળ થઈ જતા હતા, રેટિનાની પહેલા બની જતા હતા. નજીકનું ક્લિયર દેખાતું હતું પણ દૂરનું જોવા માટે એ રેટિના પર નતો પડતો ઇમેજ, રેટિનાની આગળ પડતું હતું. તો જ્યારે તમે કોર્નિયાને થોડુંક ફ્લેટ કરી દો એટલે બધી જે લાઇટ રેસ છે એ સીધી રેટિના પર જ પડશે. તો ક્લાયન્ટને ચશ્મા વગર કે લેન્સીસ વગર પ્રોપર જ દેખાશે હવે. તો ધીસ ઇઝ રેડિયલ કિરેટોટોમી. સોરી. સેકન્ડ સર્જરીમાં શું કરવામાં આવે તો ફોટો રિફ્રેક્ટિવ કિરેટોટોમી. એમાં શું કરશે? અ લેઝર બીમ is used to remove small portion of the corneal surface to reshape the cornea to focus an image properly on the retina, used to treat myopia and astigmatism. હવે ફોટો રિફ્રેક્ટિવ કિરેટોટોમીમાં શું કરશે? એક લેઝર બીમનો યુઝ કરશે, લેઝર લાઇટનો. એ લેઝર લાઇટ આઈસ પર પાડવામાં આવે અને પછી જે કોર્નિયા છે એના પોર્શનને રીશેપ કરે, મતલબ ફ્લેટ કરવાનો કે પ્રોપર વધારે કર્વ કરવાનો છે કે શું કરવાનું છે, એટલે કોર્નિયાના સરફેસને શેપ કરશે, રીશેપિંગ કરશે. અને એ શેપ એવી રીતે કરશે કે ક્લાયન્ટનું હવે જે બધું ઇમેજ છે એ સીધા રેટિના પર જ પડે. તો માયોપિયા વાળી કન્ડિશન હોય તો બી એમાં આપણે યુઝ કરી શકીએ છીએ. અને એસ્ટિગ્મેટિઝમમાં શું થતું હતું? કર્વેચર એનો જે કોર્નિયાનો છે ઇરેગ્યુલર થતો હતો, એટલે ફોકસ રેટિના પર ડબલ પોઈન્ટમાં પડતા હતા, એટલે બે ફોકસ થતા હતા. તો એ બી પ્રોબ્લેમ થતો હતો. તો એસ્ટિગ્મેટિઝમ હોય તો એના બે ફોકસ પડતા હતા. તો એના લીધે એક કરવા માટે આપણે સર્જરી કરીને કોર્નિયાની સરફેસને પ્રોપરલી રીશેપ કરીએ છીએ. થર્ડ સર્જરી છે લેઝર આસિસ્ટેડ ઇન સિટુ કિરેટોમિલિયોસિસ. આ વધારે યુઝ થાય છે, લેસિક સર્જરી ટુ કરેક્ટ ધ રિફ્રેક્ટિવ એરર. આ સર્જરી વધારે કોમનલી યુઝ કરવામાં આવે છે, લેસિક સર્જરી. તમે જોયું હશે બધા લેસિક સર્જરી વધારે કોમન કરાવે. તો આ સર્જરીમાં શું થાય? The superficial layer of the cornea is lifted as a flap. A laser reshapes the deeper corneal layers and then the corneal flap is replaced
યુઝ ટુ ટ્રીટ હાઇપરોપિયા, માયોપિયા અને એસ્ટિગ્મેટિઝમ. કોઈ બી કન્ડિશન હોય આ સર્જરીથી ટ્રીટ કરી શકો, એટલા માટે આ બહુ વધારે કોમનલી યુઝ થાય છે. હાઇપરોપિયા બી ટ્રીટ કરી શકો છો, માયોપિયા અને એસ્ટિગ્મેટિઝમ બી આપણે આનાથી ટ્રીટ કરી શકીએ છીએ. એમાં શું કરવામાં આવે તો જે કોર્નિયા છે જે આવું કર્વડ શેપ હતું, તો એ થોડુંક થીક હતું, ડેન્સ હતું, એકદમ થીક. તો એમાં આ શું કરે કે જે ફોર એક્ઝામ્પલ આટલું થીક છે કોર્નિયા, એકદમ જાડું છે, તો જે કોર્નિયાનું સુપરફિશિયલ લેયર હોય ને એને ઊંચું કરી દે, પકડી રાખે, અને જે નીચેના જે ડીપર લેયર્સ છે, આ જે લેયર્સ છે એને પ્રોપરલી રીશેપ કરી દે પહેલા, ડ્યુ ટુ લેઝર નાખીને જ એનો શેપ ચેન્જ કરશે. પછી ઉપરનો ફ્લેપ છે એને છોડી દેશે, એટલે પાછું એની પોઝિશનમાં આવી જશે. અને એનાથી પછી ક્લાયન્ટના જે ઇમેજીસ છે એ પ્રોપરલી ક્રિએટ થશે. ક્લાયન્ટને હાઇપરોપિયા હશે તો રેટિનાની પાછળ પડતું હતું તો હવે રેટિના પર ઇમેજ થશે, માયોપિયા હશે તો પણ, અને સ્ટિગ્મેટિઝમ ડબલ દેખાતું હશે તો પણ એ કરેક્ટ થઈ જશે. એટલા માટે આ બહુ કોમનલી યુઝ થાય છે કે આપણે બધી જ ટ્રીટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ કોર્નિયલ રિંગ સર્જરી છે. તો એમાં શું થશે, ધ શેપ ઓફ ધ કોર્નિયા ઇઝ ચેન્જ by placing a flexible ring in the outer edges of the cornea used to treat myopia. હવે કોર્નિયાનો શેપ આપણે ચેન્જ કરવો છે તો શું કરવા, કેવી રીતે ચેન્જ કરીશું, તો કોર્નિયાની આજુબાજુ એક રિંગ મૂકી દઈશું, ફ્લેક્સિબલ રિંગ, કે જેથી કોર્નિયાનો શેપ મેન્ટેન રાખે. અને જે માયોપિયા વાળી કન્ડિશન છે કે જેમાં ઇમેજ આગળ પડે છે રેટિનાની, તો પછી એક ક્યોર થઈને રેટિના પર જ પડશે. તો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ સર્જરી. પ્રેસ બાયોપિયા માટે કોઈ સર્જરી છે? નહીં. કેમ નથી? ના, એજિંગ પ્રોબ્લેમ. એમાં ઓલરેડી મસલ્સ ઓછા થઈ લૂઝ થઈ ગયા છે. હવે એ આપણે મસલ્સ તો નવા નથી નાખી શકવાના, એના મસલ્સ વીક થઈ ગયા છે એજના લીધે. હવે એ પ્રોપરલી એડજસ્ટ નથી કરી શકતા, તો એના માટે સર્જરી નથી. ક્લાયન્ટને આઈ ગ્લાસીસ જ પહેરાવાનું હોય, કાં તો કોન્ટેક્ટ લેન્સીસ પહેરી શકે છે, બાકી એમાં સર્જરી ના કરી શકીએ. બટ ફોર ટુ ટ્રીટ હાઇપરોપિયા, માયોપિયા એન્ડ એસ્ટિગ્મેટિઝમ માટે આપણે સર્જરી કરી શકીએ છીએ. એ કોર્નિયાને કરેક્ટ કરી દે. Okay, so I guess we should end our lecture here. ઓકે. Okay, so let's do a quick revision કે આજે આપણે શું જોયું. Okay, so we have seen anatomy of eye. Eye નું આપણે બધા સ્ટ્રક્ચર જોયા અને એની ફિઝિયોલોજી જોઈ. તો આઈ શું છે, એના લેયર્સ જોયા. કેટલા લેયર્સ છે? 3 layers. 3 લેયર્સ. પાછળ પોસ્ટિરિયર ચેમ્બર, મતલબ પોસ્ટિરિયર સાઈડ હશે તો એને શું કહીશું? Sclera, Sclera, then choroid and retina. yes, sclera, choroid and retina. Anteriorly Cornea, Cornea, cornea. iris and ciliary body. યસ, આઉટર છે કોર્નિયા છે, એન્ડ મિડલ છે જે આઇરિસ અને સિલિયરી બોડી છે. અને ઇનર લેયર મતલબ રેટિનાનું આગળ એન્ટિરિયરલી કશું છે નહીં, ખાલી રેટિના પોસ્ટિરિયરલી છે. ઓકે, અને જે કોરોઇડ, સિલિયરી બોડી અને આઇરિસ કમ્બાઇન્ડલી એને શું કહેવાય છે, એનું બીજું નામ શું છે? કોરોઇડ. યુવિયલ ટ્રેક્ટ. Uveal tract. કોરોઇડ, સિલિયરી બોડી અને આઇરિસ આખું કમ્બાઇન્ડલી એને યુવિયલ ટ્રેક્ટ પણ કહેવાય છે. દેન આપણે રેટિના મતલબ જે ઇન્ટરનલ લેયર જોયું. પછી વિટ્રસ બોડી. વિટ્રસ બોડી એટલે શું છે? જે લેન્સ પછી અને રેટિના substance. યસ, લેન્સથી લઈને રેટિના સુધીની જે સ્પેસ છે તેને વિટ્રસ બોડી કહેવાય. એની અંદર એક જિલેટિનસ સબસ્ટન્સ છે જેને આપણે વિટ્રસ કહીએ છીએ, કે જેલ જેવું સબસ્ટન્સ છે. એ શું કરશે કે રેટિનાને, આઈઝને શેપ આપશે અને રેટિનાને સપોર્ટ આપશે. દેન રેટિનાની અંદર રોડ સેલ્સ અને કોન સેલ્સ છે. રોડ સેલ્સ એના માટે રિસ્પોન્સિબલ છે નાઇટ Night વિઝન vision માટે. નાઇટ વિઝન માટે, અને પેરિફેરલ એટલે સાઇડ્સ નું બધું જોવા માટે. અને કોન સેલ્સ એના માટે રિસ્પોન્સિબલ છે Color vision માટે. Color તે, યસ, બ્રાઇટ વિઝન, બ્રાઇટ લાઇટમાં જોવા માટે. કલર વિઝન, સેન્ટ્રલ વિઝન, સ્ટ્રેટ વિઝન જોવા માટે. દેન ઓપ્ટિક ડિસ્ક. ઓપ્ટિક ડિસ્ક શું છે? જ્યાંથી એક રેટિના સ્ટાર્ટ થાય છે ક્રીમી પિંક સ્ટ્રક્ચર. યસ, એક ડિપ્રેસ્ડ પોર્શન છે જ્યાંથી ઓપ્ટિક નર્વ સ્ટાર્ટ થાય છે. તો એને બીજું શું કહેવાય છે? ઓપ્ટિક ડિસ્ક નું બીજું નામ શું છે? બ્લાઇન્ડ બ્લાઇન્ડ સ્પોટ. બ્લાઇન્ડ સ્પોટ. કેમ બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે એને? ત્યાં ખાલી કેમ કે એમાં ખાલી નવ જ છે, બીજું કશું છે નહીં. યસ, ફોટો રિસેપ્ટર્સ કેવું કશું છે જ નહીં કે જે ઇમેજ ને ફોર્મ કરીને પરસીવ કરી શકે. ખાલી નર્વ્સ જ છે એટલે એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે. નેક્સ્ટ મેક્યુલા. મેક્યુલા શું છે? image form. એ પણ એક ડિપ્રેસ પોર્શન છે જે ઓપ્ટિક ડિસ્કની સાઈડમાં આવેલું છે અને ઇમેજ ત્યાં ફોર્મ થાય છે. મતલબ એ છે એકદમ
મેક્યુલાની અંદર બી એક સેન્ટ્રલ પોર્શન છે જેને ફોવિયા સેન્ટ્રાલિસ કહીએ છીએ, એકદમ શાર્પ અને એકદમ કીનેસ્ટ વિઝન માટે રિસ્પોન્સિબલ છે, કે ત્યાં આગળ બધા જ ટાઈપના ઇમેજ આપણે એની જોડે એટલા બધા સેલ્સ છે કે બધા જ વિઝન એ પરસીવ કરી શકે છે બધા ટાઈપનું. નેક્સ્ટ ઇઝ એક્વિયસ હ્યુમર. એક્વિયસ હ્યુમર શું છે? પિક્ચર્સની અંદર આવેલું છે. fluid. Clear watery fluid. એ ક્લિયર વોટરી ફ્લુઇડ છે કે જે અંદર આઈસ નું પ્રેશર મેન્ટેન કરે છે. તો એન્ટિરિયર ચેમ્બર અને પોસ્ટિરિયર ચેમ્બરમાં. અને એક્વિયસ હ્યુમર કોણ સિક્રેટ કરે છે? સિલિયરી મસલ. સિલિયરી મસલ્સ, સિલિયરી બોડી જે છે, નો નોટ મસલ્સ, મસલ્સ તો લેન્સ એડજસ્ટ કરશે, સિલિયરી બોડી છે એ સિક્રેટ કરે છે. અને ક્યાંથી એ ડ્રેન થશે? કેનાલ ઓફ સેલાઇન. કેનાલ ઓફ સ્કેલ્પ. એ ડ્રેન કરશે એટલે એનાથી શું થશે કે પ્રેશર મેન્ટેન રહેશે, વધી ના જાય, ના ઓછું ના વધારે, પ્રેશર મેન્ટેન રાખવાનું કામ છે. એક્વિયસ સિલિયરી બોડી છે એ સિક્રેટ કરશે ને કેનાલ ઓફ સ્કેલ્પ થી ડ્રેન થશે, ડાયરેક્ટ સિસ્ટમિક સર્ક્યુલેશનમાં એને જવા દેશે. દેન લેન્સ. લેન્સ ક્યાં આવેલું છે? બિહાઇન્ડ ધ આઈરિસ. Iris. આઈરિસ ની પાછળ આવેલું છે. અને શું કરશે? એડજસ્ટ થશે, એનું થિકનેસ ને થિક ઓર થીન થશે એ પ્રમાણે એડજસ્ટ થશે અને નજીકનું ને દૂરનું વિઝન સીધું રેટિના પર ફોકસ કરવાનું કામ છે લેન્સ એડજસ્ટમેન્ટથી. અને લેન્સને એડજસ્ટ કરે છે કોણ? Ciliary muscles. સિલિયરી Ciliary મસલ્સ muscles. એડજસ્ટ કરશે. યસ. નેક્સ્ટ ઇઝ કંજક્ટિવા. કંજક્ટિવા એક થીન ટ્રાન્સપેરન્ટ લેયર છે જે સ્ક્લેરા આગળ એન્ડ થાય ત્યાં આગળ નીચે અને ઉપરની સાઈડ બે સાઈડ આવેલું છે. લેક્રિમલ ગ્લેન્ડ. લેક્રિમલ ગ્લેન્ડ નું કામ શું છે? ટીયર પ્રોડક્શન. ટીયર પ્રોડક્શન કરવાનું. હવે એ જે ટીયર પ્રોડક્શન થયું કે જે બધું થયું એ ક્યાંથી ડ્રેન થશે? પંચમ. પંચમમાંથી. યસ, પંચમમાંથી ડ્રેન થશે, જે ડાયરેક્ટલી લેક્રિમલ ડક્ટ થી અને સ્ટેકમાં થઈને નેઝલ કેવિટીમાં જતું રહેશે. દેન આઈ મસલ્સ છે. તો આઈ મસલ્સ નું કામ શું છે? આઈ મુવમેન્ટ કરાવવાનું. Movement કરાવવા યસ. માટે. અને કેવી રીતે વર્ક કરશે? બે મસલ્સ એક સાથે વર્ક કરશે ઓપોઝિટ ઇફેક્ટ કરીને. એક બાજુથી પુલ પુલ એન્ડ થશે, પુશમાં. યસ, એક બાજુથી પુલ કરશે તો એક બાજુથી પુશ કરશે. એવી રીતે એ લોકો વર્ક કરશે, જે આઈ મસલ્સ છે આઈ મુવમેન્ટ માટે. નેક્સ્ટ નર્વ્સ જોઈતી. કેટલી નર્વ સપ્લાય કરે છે આઈઝ ને? 4. 4, 4 નર્વ્સ. કઈ કઈ? 2, 3, 4, 6. Bonus. નેમ ઓપ્ટિક યાદ નર્વ, રાખવાના. ઓક્યુલોમોટર, Nuclear. ઓપ્ટિક નર્વ, યસ. ઓપ્ટિક નર્વ, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર એન્ડ ઓક્યુલોમોટર, એબ્ડ્યુસન. ટ્રોક્લિયર અને Abducens. યસ. એમાંથી સાઇટ માટે, વિઝન માટે કોણ રિસ્પોન્સિબલ છે? ઓપ્ટિક. Optic nerve. યસ, Optic ઓપ્ટિક nerve. નર્વ. જે રેસ્ટ 3 છે ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર અને એબ્ડ્યુસન એ Trochlear. આઈ મુવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ બ્લડ વેસલ્સ. તો જે વેસલ્સ મતલબ આઈઝ ને સપ્લાય કરે, વેસલ્સ કહું છું, નોટ વેન કે આર્ટરી, જે વેસલ્સ આઈઝ ને સપ્લાય કરે, તો કઈ કઈ વેસલ્સ આઈઝ ને સપ્લાય કરે છે? વેસલ્સ એટલે બંને આવી જશે, ઓક્યુલર, યસ, ઓપ્થેલ્મિક આર્ટરી અને ઓપ્થેલ્મિક વેન. એ બંને વેસલ્સ છે જે આઈસ ને સપ્લાય કરે છે. એટલે એક ડ્રેન કરે છે અને એક સપ્લાય કરે છે. તો બંને એને આઈ બ્લડ વેસલ સપ્લાય જ કહેવાય આઈસ નો. તો ઓપ્થેલ્મિક આર્ટરી અને ઓપ્થેલ્મિક વેન. પછી આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા હતા. ફર્સ્ટ હતું ફ્લોરોસેન્સ એન્જિયોગ્રાફી. એમાં શું કરવામાં આવે? Dye inject કરીને આર્ટરી ને વિઝ્યુલાઇઝેશન. યસ, ડાઈ ઇન્જેક્ટ કરીને આપણે આઈઝ નું સર્ક્યુલેશન જોઈએ છે કે કેવું છે, કે એબનોર્માલિટી તો નથી ને. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા હતા ને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા હતા. એમાં કઈ વસ્તુ નોર્મલ છે? યલો કલરનું વિઝન Yellow color નું vision. યસ. યલો અને ગ્રીન, White and green. ઓરેન્જ એન્ડ ગ્રીન. ઓરેન્જ અને ગ્રીન યુરિન થશે ફોર 2 days, એટલે કે જ્યાં સુધી ડાઈ નીકળી ના જાય ત્યાં સુધી. અને એ ડાઈના લીધે તમને થોડુંક યલોઇશ દેખાશે. તમારી સ્કિન ને બધું તમે જોશો તો યલો યલો દેખાશે, સ્લાઇટ, એકદમ યલો ના હોય પણ સ્લાઇટ યલોઇશ દેખાશે, બટ ધેટ ઇઝ નોર્મલ. મેમ, અને યસ, અગર યલો વિઝન ફ્યુ અવર્સ માટે હોય તો ઇટ્સ નોર્મલ, બટ 20 યા 24 અવર્સ સુધી હોય તો ઇટ્સ એબનોર્મલ કહેવાશે એબનોર્મલ. ને? યસ, હા. એ ફ્યુ Okay. અવર્સ સુધી જ હશે, બહુ વધારે ના ચાલે. બહુ વધારે છે એનો મતલબ કે ડાઈ એક્સક્રીટ નથી થતી, ડાઈ રહી Okay. જ ગઈ છે, તો એ ઇન્ડિકેટ કરે છે. પછી સેકન્ડ કે આપણે ક્લાયન્ટને સનલાઇટમાં અવોઇડ કરીશું, કે સનલાઇટ ડાયરેક્ટ સનલાઇટના કોન્ટેક્ટમાં નહીં આવવાનું, સનગ્લાસીસ પહેરવાના જો તમારે જવું પડે એવું હોય તો. નેક્સ્ટ સીટી સ્કેન. સીટી સ્કેન એટલે Device વાળું. એક્ઝામિનેશન કરવા. આઈના સ્ટ્રક્ચર્સ આપણે જોઈએ એ સીટી સ્કેન થ્રુ આપણે જોઈએ છે. અને સમટાઈમ્સ અમે ડાઈ ઇન્સર્ટ કરીએ પણ ખરા, ના પણ કરીએ. નેક્સ્ટ ઇઝ સ્લિટ લેમ્પ. સ્લિટ લેમ્પ એટલે
માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરો. આઈઝ નું આખું પ્રોપર માઇક્રોસ્કોપ આમ ઝૂમ આઉટ કરીને જોવું હોય ઇન્ટિરિયર સ્ટ્રક્ચર્સ બધા આઈઝ ના, તેના માટે સ્લિટ લેમ્પ યુઝ કરે છે. એમાં ક્લાયન્ટને ચીન આમ સપોર્ટ કરીને એ મશીન મતલબ એમાં જોવાનું હોય, એમાંથી લાઇટ નીકળતી હોય, પણ ડાયરેક્ટ લાઇટના સામે નહીં જોવાનું, એક્ઝામિનરના ઇયર્સ જોવાના, એટલે આઈઝ ઓપન ની ઓપન રહે. આમ આઈઝને જોઈને લાઇટને જોઈને આઈઝ ક્લોઝ ના કરી દે ક્લાયન્ટ. નેક્સ્ટ ઇઝ કોર્નિયલ સ્ટેનિંગ. કોર્નિયલ સ્ટેનિંગમાં શું કરવાનું હોય છે? એમાં ડાઈ ઇન્સ્ટિલ કરવામાં આવે ટોપિકલી. યસ, એક ટાઈપ ઓફ ડાઈ ઇન્સર્ટ કરીએ છીએ આઈસ પર ટોપિકલી, અને ડાઈ કંજક્ટિવમાં ઇન્સર્ટ કરવાની ને પછી ક્લાયન્ટને કહેવાનું કે બ્લિંક કરવાનું, એટલે એ ડાઈ આખી સ્પ્રેડ થઈ જશે. પછી બ્લુ લાઇટ ની અંદર જોવાનું. તો બ્લુ લાઇટ ની અંદર તમે જોશો ને, ક્લાયન્ટની આઈઝ ને બ્લુ લાઇટમાં જોશો ને, તો જ્યાં ડાઈ નાખી છે ત્યાં ગ્રીન ગ્રીન દેખાશે. તો જ્યાં કશું નોન ઇન્ટેક્ટ હશે કે કશું કોર્નિયાના સરફેસ પર ડેમેજ હશે તો તરત જ ખબર પડી જશે. તો ધેટ ઇઝ કોર્નિયલ સ્ટેનિંગ. નેક્સ્ટ ઇઝ ટોનોમેટ્રી. ટોનોમેટ્રી મીન્સ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ચેક કરવા માટે. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આપણે ચેક કરવું હોય ક્લાયન્ટનું, તો આપણે ટોનોમેટ્રી ટેસ્ટ યુઝ કરે છે. એના 2 ટાઈપ્સ હતા. કયા કયા? નોન કોન્ટેક્ટ એન્ડ કોન્ટેક્ટ. નોન કોન્ટેક્ટ એન્ડ કોન્ટેક્ટ. નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીમાં શું કરે છે એક્ઝામિનર? એમાં એનેસ્થેસિયા એવું યુઝ ના થાય. યસ, કોઈ એનેસ્થેશિયાનું કે એની કશી જરૂર નથી. તો કેવી રીતે કરશે? એર કરીને એર પફ કરશે. યસ, એક ડિવાઇસ હશે કે જેમાંથી એર એકદમ બ્લો થશે. જસ્ટ લાઈક જે ટેમ્પરેચર ગન છે, તમારે ઇમેજિન કરવું હોય તેવી રીતે કરી શકો છો. કોવિડ માટે આપણે જે ટેમ્પરેચર ગન યુઝ કરતા હતા એવું એક ડિવાઇસ હશે કે જેમાંથી એર એકદમ નીકળશે. એટલી ફોર્સફુલી નહીં હોય પણ એર નીકળશે. તો એના લીધે ક્લાયન્ટ થોડુંક આમ અનપ્લીઝન્ટ અને સ્ટોટલ થઈ જશે કે એકદમ એર આવે એટલે, અને ડાયરેક્ટલી જ એ ડિવાઇસ પર લખાઈને આવી જશે કે ક્લાયન્ટનું ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આટલું છે, બટ એટલી બધી એક્યુરેટ નથી. સેકન્ડ છે કોન્ટેક્ટ ટોનોમેટ્રી. કોન્ટેક્ટ ટોનોમેટ્રીમાં શું કરે? એમાં anesthesia એનેસ્થેસિયા આપે. યસ, એનેસ્થેશિયા આપશે અને પછી એક્ઝામિનર શું કરશે? ડિવાઇસ ને પ્રેશર જનરેટ ફ્લેટ કોન. ફ્લેટ યસ, કોન ફોન શેપ. જેવું હશે. યસ, પણ એ અને ફોન પછી પાછળથી pressure. પોઇન્ટેડ નહીં હોય, ફ્લેટ હશે, ગોળ હશે. તો એ એનાથી પ્રેશર આપશે. તો એ એક્ઝામિનર એક્ઝામાઇન કરશે કે આટલું પ્રેશર આપ્યું ત્યારે એનું કોર્નિયા ફ્લેટ થયું, થોડુંક દબાયું. આટલો પ્રેશર આપ્યા પછી કોર્નિયા દબાય છે. તો એ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર એનાથી એક્યુરેટલી આપણે ફાઇન્ડ કરી શકીશું. એ ડિવાઇસમાં જ ખબર પડે કે આટલું તમે પ્રેશર અપ્લાય કર્યું એટલે આટલું ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હશે. હવે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર રિલેટેડ શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો યાદ રાખવા માટે? જ્યારે બી નોટ કરીએ તો એનો ટાઈમિંગ લખવાનો, અને Yes. કેમ કે મોર્નિંગમાં હાઈ હોય અને તો હાઈ થ્રુ હશે, ધ ડે વેરી હોય. નિયર નોર્મલ 21 થી નિયર ટુ 21. યસ. એની રેન્જની બહાર ના જાય. 10 to 21 એ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર છે, રેન્જની બહાર નહીં જાય, પણ હાઈ હશે એટલે નિયર ટુ 21 હશે ડ્યુરિંગ ડે. અને જેમ જેમ ડે રિડ્યુસ થશે એટલે એ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ડિક્રીઝ થશે. એટલા માટે ટાઈમ ખાસ નોટ કરવાનું. નેક્સ્ટ ઇઝ યુએસજી. તો જસ્ટ લાઈક અધર આપણે ઓર્ગન્સની યુએસજી કરીએ એવી રીતે જ યુએસજી અને એમઆરઆઈ આઈઝ નું કરીએ છીએ. રિસ્ક ફેક્ટર્સ જોયા હતા કે કયા લોકોને રિસ્ક ફેક્ટર્સ વધારે છે આઈ પ્રોબ્લેમ્સ થવાના. Then we have seen refractive errors. Refractive errors means જોવામાં વિઝનમાં જે પ્રોબ્લેમ થાય. yes, vision problem થાય છે, because જે આપણે કશું જોઈએ છે એની જે રેસ છે, રિફ્રેક્ટિવ રેસ છે, એ પ્રોપરલી રેટિના પર પડતી નથી. યા તો રેટિનાની પાછળ પડે છે ઓર આગળ, તો એના લીધે જોવામાં પ્રોબ્લેમ થાય છે. તો ધેટ ઇઝ રિફ્રેક્ટિવ એરર્સ. કેટલા ટાઈપની રિફ્રેક્ટિવ એરર્સ છે? માયોપિયા, માયોપિયા, હાઇપરોપિયા, પ્રેસબાયોપિયા અને એસ્ટિગ્મેટિઝમ. યસ, માયોપિયામાં શું થશે? પેશન્ટને દૂરનું બિલકુલ નહીં દેખાતું, નજીકનું પ્રોપર દેખાય. નજીકનું પ્રોપર દેખાય છે પણ દૂરનું જોવા જાય છે ત્યારે જે એના રેસ છે પ્રોપરલી ફોર્મ નથી થતા, રેટિનાની આગળ પડી જાય છે, રેટિના પર નથી જતા. અને હાઇપરોપિયામાં શું થશે? એનાથી દેખાય છે. નજીકનું નહીં. યસ, દૂરનું મસ્ત દેખાય છે પણ નજીકનું જોવામાં પ્રોબ્લેમ છે. જે રેસ છે એ રેટિનાની પાછળ જતા રહે છે. પ્રેસબાયોપિયામાં નજીકનું જોવામાં વધારે તકલીફ પડશે, દૂરનું બી જોઈ શકે. જોઈ શકશે બટ મતલબ એજેડ પર્સન યસ, એજ થઈ ગઈ છે એટલે એના જે લેન્સ છે એ એડજસ્ટ નથી થઈ શકતો પ્રોપરલી. નજીકનું જોવામાં તેને બહુ જ પ્રોબ્લેમ થાય છે. દૂરનું એ થોડુંક બી આમ ફોકસ કરીને જોઈ શકે છે પણ નજીકનું તો જોવાતું જ નથી. નજીકનું તો બિલકુલ રીડ નથી થતું.
એન્ડ એ સ્ટિગ્મેટિઝમમાં શું થશે? નજીક એમાં ઇરેગ્યુલર કર્વેચર ના લીધે રેટિના પર 2 ડિફરન્ટ પોઈન્ટ પર ફોકસ ઇમેજ થશે. ક્રિએટ થશે. યસ, જે કોર્નિયાનું જે સ્ટ્રક્ચર છે એ એબનોર્મલ છે, તો એના લીધે બે ફોકસીસ થાય છે રેટિના પર, બે ઇમેજીસ ફોર્મ થશે. આપણે અસેસમેન્ટ જોયું હતું કે જે લોકોને રિફ્રેક્ટિવ એરર્સ હોય તો આપણે કેવી રીતે ડાયગ્નોઝ કરી શકીએ ને એમાં કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ હોય, એટલે એ જે બી પર્સનને જે રિફ્રેક્ટિવ એરર હશે એ નહીં દેખાય એટલી એ બાજુનું. નોન સર્જિકલી આપણે કેવી રીતે એને ટ્રીટ કરી શકીએ? ગ્લાસીસ પહેરો બધું. યસ, Glasses. ગ્લાસીસ કે આમાં મેડિકેશન્સ આપીશું? ના એના માટે કોઈ મેડિકેશન્સ નથી કે આ કન્ડિશનને ટ્રીટ કરવા માટે કોઈ મેડિકેશન્સ ના આવવાની હોય, ખાલી ગ્લાસીસ કે કોન્ટેક્ટ લેન્સથી ટ્રીટ કરી શકીએ અને સર્જરીથી કરી શકીએ. તો ખાલી તમને એ લોકો સર્જરીના રિલેટેડ નહીં પૂછે, નોલેજ બેઝ ક્વેશ્ચન નહીં પૂછે, પણ ક્વેશ્ચનની અંદર સર્જરીનું નામ લખેલું હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ ટાઈપની સર્જરી કરેલી છે. તો રેડિયલ કેરેટોટોમી, ફોટો રિફ્રેક્ટિવ કેરેટોટોમી, લેસિક સર્જરી અને કોર્નિયલ રિંગ, તો આપણે આ ટાઈપની સર્જરી જોઈ હતી. ઓકે, એની ડાઉટ ઇન ધીસ? No, નો ma'am. મેમ. ઓકે, તો વી આર એન્ડિંગ અવર લેક્ચર હિયર, અને મેં ઓલરેડી ટેસ્ટની લિંક મોકલી દીધી છે, તો વેન યુ ગેટ ફ્રી તમે તમારું ટેસ્ટ આપી શકો છો. પણ ઓકે. એક જ વખત મતલબ એ લિંક ઓપન થશે, તમે એક વખત લિંક ઓપન કરી અને પછી બંધ કરી દીધી તો સેકન્ડ ટાઈમ તમે ઓપન નહીં કરી શકો, એટલે એક જ વખત ઓપન થશે, અને એકવાર ઓપન કરો તો એક જ વખતે બેસીને આખો ટેસ્ટ કમ્પ્લીટ કરવો પડશે. કેટલા આવવાનું છે મેમ? 180 મિનિટનો એક ટેસ્ટ છે, એટલે Okay. ઇન્ટેગ્યુમેટ્રી 180 મિનિટ, એફઓએન 180 મિનિટ, અને જે મેટર્નિટી છે એ 140 મિનિટ્સનું છે. તો જે Okay. તમારે જે ટેસ્ટ આપવો હોય એ અકોર્ડિંગ તમે આપી શકો. આજે હા, રાતે 12 વાગે ઓપન થશે ને? થઈ ગઈ છે. હા, થઈ ચાલુ ગઈ? થઈ ગઈ. હા, રાત્રે Okay. 12 વાગે ઓપન થઈ ગઈ. ઓકે. મેમે કાલે અને આજે મોકલી છે. રાત્રે 12 વાગ્યા સુધી રહેશે? આજે નહીં, કાલે Yes. રાત્રે 12 વાગ્યા સુધી રહેશે, કારણ કે અમુક એટલે- સ્ટુડન્ટ એવા છે કે આજે બહાર છે તો આપી નથી શકતા હા, ટેસ્ટ, તો હું એ પણ. કાલે, યસ, તો એ કાલે હા, આપશે, તો કાલે વાંધો નહીં, તો કાલે રાત્રે 12 વાગ્યા સુધી એ લિંક ઓપન જ રહેશે. મતલબ આજે Okay. અને કાલે બંને દિવસ આપી શકીએ. યસ, બંને દિવસ આપી શકાશે. તો એક જ દિવસમાં પતાવવું હોય તો પણ, અને આજે એક આપીને કાલે એક આપવું હોય તો પણ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે જે રીતે આપવું હોય. તો 2 દિવસ સુધી લિંક ઓપન છે, અને 180 મિનિટ સુધી બે ટેસ્ટની રહેશે, અને 140 મિનિટ સુધી એક ટેસ્ટની લિંક ઓપન રહેશે. અને એક વખત જેવું તમે ઓપન કરશો અને બેક નીકળી જશો ચાલુમાંથી કેવું, તો પછી બીજી વખત તમારથી ઓપન નહીં થાય. એક Okay. લિંક ઓપન કરીએ પછી કાલે બીજી લિંક બીજા ટેસ્ટ આપવી હોય તો આપી શકાય એવું? હા, એ તો હા. થશે, પણ ઈચ લિંક એક જ વખત ઓપન થશે. ઓકે ઓકે. ઓકે, એની અધર ડાઉટ્સ? નો મેમ. Okay, see you directly on Monday at 9 a.m. ઓકે મેમ. થેન્ક યુ. Yeah. થેન્ક Thank યુ you. મેમ.